ડન છે, હું શરૂ કરી દઈએ. ચલો, કાલે આમ તો બધાએ તમને થોડું ટાઈમ આપ્યો હતો લખવા માટેનો તે, અને બધા ક્વેશ્ચન તમે કર્યા હતા. કોઈને કાંઈ ડાઉટ છેલ્લા લેક્ચરમાંથી? યસ, હા બેટા બોલ. જ્ઞાનવેલી પૂછ. હા બેટા. વન બાય વન કરતા બોલો. ભુજમાંથી શું કીધું બેટા? સમજાણું નહીં મને. અચ્છા, આઈઆઈટી નો ક્વેશ્ચન છે તો એ ડાઉટમાં છે. અચ્છા, એમાં ડાઉટ શું થયું? ઇક્વિલિબ્રિયમ કીધું તો એ ડાઉટ રહ્યો કે પછી બીજો કઈ ડાઉટ રહ્યો? ઓકે, એક જ મિનિટ. મારી પાસે ક્વેશ્ચન છે અહીંયા બેટા, હું જોઈ લઉં, ચેક કરી લઉં. કંઈક ગ્રુપ બનાવ્યું હતું, તમને પીડીએફ એ મળી ગઈ હશે. ચલો, ક્વેશ્ચન જો આવો કંઈક હતો. યસ, આ રહ્યું. આવી રીતની એક હોરિઝોન્ટલ વોલ, ટૂંકમાં સરફેસ હતી, વર્ટિકલ વોલ હતી, અને અહીંયા જે છે એ આવી રીતના બ્લોક પડ્યા હતા બેટા. આ સી બ્લોક હતો, પછી અહીંયા એની ઉપર બી બ્લોક હતો, એની ઉપર અહીંયા એ બ્લોક હતો. એ બ્લોક જે હતો ને એની સાથે રોડ કનેક્ટ કર્યો હતો. આ રોડ હતો, રોડ. આ રોડ એટલે સળિયો હતો ટૂંકમાં. અને અહીંયા આવી રીતના પુલી કનેક્ટ કરી દીધી હતી એક, અને અહીંયા સ્ટ્રિંગ હતી, દોરી હતી. રેડી? અહીંયા તમારું એફ જેટલું ફોર્સ એક્ઝર્ટ થતું હતું. ઓકે, આવી ફિગર હતી. હવે જુઓ તમે, ક્વેશ્ચન શું કે છે? ધ બ્લોક એ બી એન્ડ સી, એટલે ઉપર એ બી સી હેવ માસીસ 3 kg, 4 kg, 8 kg રિસ્પેક્ટિવલી. આ જે છે એ 3 kg નું હતું, આ જે છે એ 4 kg નું, અને આ જે છે એ 8 kg નું. The coefficient of sliding friction between any two surface is 0.25. એટલે આ બે વચ્ચે તમે જોવા જાવ તો એ મ્યુ તમારો 0.25 હતો. આ બે વચ્ચે જોવા જાવ તો એ મ્યુ તમારો 0.25 હતો. A is held at rest by massless rigid rod fixed to the wall. એટલે આ જે રોડ હતો માસલેસ રોડ હતો અને આને ફિક્સ કર્યો હતો. એ ઇઝ હેલ્ડ એટ રેસ્ટ, એટલે એ રેસ્ટ પર હતો, એને કીધેલું જ છે. પછી એમ કીધું છે while B and C are connected by a light flexible cord. લાઇટ ફ્લેક્સિબલ કોર્ડ, ખરેખર સ્ટ્રિંગ નહોતું, કોર્ડ હતો. કોર્ડ એટલે દોરડું, ટૂંકમાં દોરડું, બટ કેવું ફ્લેક્સિબલ, લાઇટ. લાઇટ એટલે અગેન માસલેસ ટૂંકમાં થઈ ગયું, દળ રહિત આ દોરડું હતું. ફિક્સ ફ્રિક્શનલેસ પુલી, પુલી તમારી ફ્રિક્શનલેસ હતી. ઓકે, ફાઇન્ડ ધ ફોર્સ કેપિટલ એફ નેસેસરી, મારે આ કેપિટલ એફ ફાઇન્ડ કરવું છે, નેસેસરી ફોર્સ ટુ ડ્રેગ સી, સી ને મારે ડ્રેગ કરવું છે along the horizontal surface to the left at constant speed. મારે છોકરાઓ કોન્સ્ટન્ટ સ્પીડથી આને ડ્રેગ કરવું છે, એટલે સી ને કોન્સ્ટન્ટ સ્પીડથી લઈ જવું છે. એક વાત પાક્કી છે છોકરાઓ, સી કોન્સ્ટન્ટ સ્પીડથી લેફ્ટ સાઈડ જશે તો બી કોન્સ્ટન્ટ સ્પીડથી રાઈટ સાઈડ જશે, કારણ કે તમારું આ કોર્ડ છે એ ઇનએક્સટેન્સિબલ છે, લાઇટ કોર્ડ છે. એટલે ટૂંકમાં લાઇટ કોર્ડ હશે એટલે જેટલું એક્સટેન્શન, આ ક્યાંય એક્સટેન્શન નહીં આવે, એટલે જેટલું સી આગળ જશે એટલું બી જે છે એ ટૂંકમાં રાઇટ વર્ડ જશે, આ લેફ્ટ જશે. Assume that the arrangement shown in the figure, example B on C and A and B is maintained throughout. ઓકે, જો હવે અહીંયા તમને આ લાઈન જે છે ને એ એક ઇમ્પોર્ટન્ટ છે કે પહેલા તો મારે એફ ફાઇન્ડ કરવાનું છે. શેના માટે? ફાઇન્ડ ધ ફોર્સ એફ નેસેસરી ટુ ડ્રેગ સી અલોંગ હોરિઝોન્ટલ સરફેસ ટુ ધ લેફ્ટ એટ કોન્સ્ટન્ટ સ્પીડ. Assume that arrangement shown in the figure B on C and A on B is maintained throughout.
એ એન્ડ બી ટૂંકમાં એ બી પર છે ને બી અને બી સી પર છે મેન્ટેન થયેલું રહે છે. એટલે ટૂંકમાં એવું નથી કે એ બ્લોક બી પરથી પડી જશે, બી સી પરથી પડી જશે, એવું નથી, મેન્ટેન થયેલા રહેશે. છોકરાઓ કોન્સ્ટન્ટ સ્પીડ નો મિનિંગ શું થાય? તો કે કોન્સ્ટન્ટ સ્પીડ નો મિનિંગ એક રીતે જોવા જાવ તો બેલેન્સિંગ કન્ડિશન થાય, ઇક્વિલિબ્રિયમ થાય. રાઈટ, આનું આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો કોન્સ્ટન્ટ સ્પીડ ધેટ શોઝ કે ભાઈ ઇક્વિલિબ્રિયમ બનેલું છે. હવે જોવું છોકરાઓ, કોઈ બી સરફેસ, આ સરફેસ રફ છે, ઇવન આ સરફેસ બી રફ જ છે. એની ઓફ ધી ટુ કીધું છે 0.25. એની ઓફ ધી ટુ એટલે એ અને બી વચ્ચેની સરફેસ રફ, બી અને સી વચ્ચેની રફ, સી અને ગ્રાઉન્ડ વચ્ચેની રફ, બધી રફ. આ ત્રણેય 0.25 0.25. ચલો કલર ચેન્જ કરી નાખો. તો હવે પહેલા તમે જોવા જાવ છોકરો, મેં એફ જેટલું ફોર્સ એક્ઝર્ટ કર્યું એટલે અહીંયા ટેન્શન આવી ગયું, અહીંયા ટેન્શન આવી ગયું. પહેલા ટેન્શન આવે, પછી તમારું એક્સટર્નલ ફોર્સ ને એકલું ટેન્શન બેલેન્સ ન કરી શકે એટલે સી જેવો આગળ જવા જાય એટલે બી અને સી બંને છોકરાઓ રિલેટિવ મોશન ઓપોઝ કરતું ફ્રિક્શન લગાડશે. એટલે અહીંયા ફ્રિક્શન આમાં આવશે, અહીંયા ફ્રિક્શન આમાં આવશે. ચલો, આ ફ્રિક્શનને હું F1 કહું છું, આ ફ્રિક્શનને હું F2 કહું છું. ઓકે, નો પ્રોબ્લેમ. આ F1 કોને કોના પર લગાડ્યું? તો કે ગ્રાઉન્ડ એ સી પર. આ F2 કોને કોના પર લગાડ્યું? બી એ સી પર. બી એ સી પર રાઈટવર્ડ તો સી એ બી પર F2 લેફ્ટવર્ડ. બોલો, અહીંયા સુધી બધાને રેડી? ક્લેરિટી બની ગઈ? ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. હવે અહીંયા હું સી નો એફબીડી ડ્રો કરું, સી નો તો સી પર લેફ્ટ સાઈડ એફ છે, રાઈટ સાઈડ અહીંયા ટી છે, અહીંયા F2 છે, અહીંયા F1 છે. અચ્છા, F1 F2 ની વેલ્યુ કેમ ફાઇન્ડ કરશું? તો કે F1 એટલી મેક્સિમમ જ હશે છોકરો, કોન્સ્ટન્ટ સ્પીડ થી જાય, બીજું તો કઈ છે નહીં. તો F1 મેક્સ ની ફોર્મ્યુલા થશે મ્યુ n, મ્યુ ઇઝ 0.25 અને n કેટલું થશે? તો કે બધું જ માસ આવી જશે. આ 3, આ 4 અને આ 8, 8 પ્લસ 4 12, 12 પ્લસ 3 15 g આવશે. હવે જી ની વેલ્યુ ખૂબ ગંદી અહીંયા લેવાની કીધી છે. 10 લેશો તો આન્સરમાં વેરિએશન આવશે. જી તમારે 9.8 મૂકવું પડશે. એટલે તમને અહીંથી F1 મેક્સ મળી ગયું. ટૂંકમાં ઇન શોર્ટ F1 મળી ગયું 0.25. આ F1 મળી ગયું. અચ્છા, F2 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? તો કે સાહેબ 0.25 ઇન્ટુ F2 માટે બી અને સી આવશે એટલે 4 પ્લસ 3 7 ઇન્ટુ જી. જી એટલે 9.8 મૂકશો, F2 મળી જશે. અચ્છા, કોન્સ્ટન્ટ સ્પીડ નો મિનિંગ શું થઈ ગયો? લેફ્ટવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રાઇટવર્ડ ફોર્સ. કોન્સ્ટન્ટ સ્પીડ યા ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ મીન્સ કે છોકરાઓ F ઇઝ ઇક્વલ ટુ T પ્લસ F1 પ્લસ F2. ચલો, F1 F2 છે તો F1 F2 હશે, આ બે છે કેપિટલ T મળી જાય તો કામ થઈ જાય. ઓકે, F1 છે F2 છે. અચ્છા, હવે આપણે અહીંયા જોવા જઈએ તો બી માટે ચેક કરીએ. બી છોકરાઓ, બી પર એક F2 આ છે, ટી આ સાઈડ છે. અચ્છા, એક વાત પાકી છે, પાછો હું કલર ચેન્જ કરું છું. જો મેં તમને એવું કીધું કે કોન્સ્ટન્ટ સ્પીડ થી ટ્રાવેલ કરે છે એટલે સી બ્લોક છે એ લેફ્ટ સાઈડ જવાનું કીધું જ છે. ક્વેશ્ચન ની અંદર વાંચજો તમે કે સી લેફ્ટવર્ડ જાય છે. સી માની લો આ સી છે એ 10 મીટર પર સેકન્ડ થી એઝ્યુમ કરું છું લેફ્ટ સાઈડ જાય છે તો બી બી 10 મીટર પર સેકન્ડ થી રાઈટ સાઈડ જ જશે ને? ડેફિનેટલી રાઈટ સાઈડ જશે. મેં શું કીધું ખબર પડી ભાઈ બધાને? તો આ જેવો રાઈટ સાઈડ જશે છોકરાઓ, જેવો રાઈટ સાઈડ જશે એટલે રિલેટિવ મોશન નો ઓપોઝ થશે. કારણ કે નીતર તો ઓલું તમારું કોર્ડ છે એની એક્સટેન્શન આવી જાય, ટૂંકમાં કોર્ડની લેન્થ વધી જાય, એવું નથી થવા દેવાનું. એટલે સી લેફ્ટવર્ડ જાય, બી રાઈટવર્ડ જાય. બી જેવો રાઈટવર્ડ જાય એટલે શું થવાનું છે છોકરાઓ? તો કે બી જેવું રાઈટવર્ડ જાય એટલે અહીંથી એના રિલેટિવ મોશન ઓપોઝ આ થાય, સાઈડ થાય, અહીંથી આમ થાય. તો આ F3 આવી જાય. આ F3 કોને કોના પર લગાડ્યું? તો કે એ બી પર લગાડ્યું. એ બી પર F3 લેફ્ટવર્ડ લગાડ્યું તો બી એ પર F3 રાઈટવર્ડ લગાડશે. ધેટ મીન્સ કે એ આ રોડ ને પુશ કરે છે, એ રોડ ને પુશ કરે છે, એ રોડ ને પુશ કરે છે. એ રોડ ને પુશ કરે તો રોડ સામે એને પુશ કરે, અહીંયા ટેન્શન ટી ડેશ આવી જાય. રોડમાં પુશ અને પુલ બંને હોય. મેં ભણાવ્યું હતું, સળીઓ ધક્કોય મારી અગે ખેંચી અગે. હલો, સળિયાના કેસની અંદર મેં ભણાવ્યું હતું. જેટલા લોકો આ ચેપ્ટરમાં ઓનલાઈન હતા
એ લોકોને મેં ભણાવ્યું હતું. એક કદાચ જુનાગઢ વાળા બે બહેનો છે તો તમે સમજી લેજો કે રોડ છે ને પુશ અને પુલ બંને કરી શકે. રોડ પુશ બી કરી શકે, પુલ બી કરી શકે. પુલ એટલે પુશ એટલે ધક્કો મારવો, પુલ એટલે ખેંચવું. તો અહીંયા F3 થી આ એ પર F3 ફ્રિક્શન લઈ ગયું એટલે એ સળિયાને ધક્કો માર્યો, સળિયાને સામો ધક્કો માર્યો એટલે T' આવી ગયું. તો હવે અહીંયા માની લો હું બી બ્લોક માટે જોવા જાઉં, બી બ્લોક માટે જોવા જાઉં તો બી બ્લોક માટે શું થયું છોકરા? તો કે રાઈટ વર્ડ એક તો ટી થયું, બીજું કયું થયું તો કે એક જ થયું. રાઈટ વર્ડ તો એક જ છે ટી. લેફ્ટ વર્ડમાં છે છોકરાઓ એક F3 અને એક F2. ચલો F2 કેમ ફાઇન્ડ કરશું? સોરી F3 મ્યુ n મ્યુ 0.25 n કેટલું 3 into g 9.8 મૂકશો F3 મળી જશે. અચ્છા આનું ઇક્વિલિબ્રિયમ લઈ લો, ઇક્વિલિબ્રિયમ તો ઇક્વિલિબ્રિયમમાં રાઈટ વર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ વર્ડ ફોર્સ. અચ્છા T ઇઝ ઇક્વલ ટુ F2 પ્લસ F3. અચ્છા F3 ઓલરેડી છોકરાઓ તમે ફાઇન્ડ કરી ચૂક્યા છો મ્યુ n, અને એ માટેનો જરૂર નથી પણ એ માટે ઇક્વિલિબ્રિયમ લેવું હોય તો એ માટે લેફ્ટ વર્ડ T' આવ્યું, રાઈટ વર્ડ F3 આવ્યું તો T' ઇઝ ઇક્વલ ટુ F3p થવાનું છે. આ તમને F2 F3 છે T મળી ગયું, T ની વેલ્યુ અહીંયા પુટ કરશો એટલે F મળી જશે. રેડી? જો આન્સર G ઇઝ ઇક્વલ ટુ 10 લઈને કરશો તો એક્ઝેક્ટ નહીં આવે, G ઇઝ ઇક્વલ ટુ 9.8 લઈને કરશો તો એક્ઝેક્ટ આવી જશે. રાઈટ? ચાલો હવે આ સિવાય એક ક્વેશ્ચનમાં ક્વેરી. જો મેં ઓનલાઈન ભણાવ્યું હતું જ્યારે આ ચેપ્ટર ત્યારે, હા બોલ બેટા પોરબંદર. અચ્છા એમાં શું ડાઉટ આવ્યો? એમાં ઓલું ક્યુ ઉપર કેમ લાગે ઈ? હા એમાં એકમાં જ ડાઉટ છે. અચ્છા ઓકે, જોઈ લો. ચાલો એ ક્વેશ્ચન લઈ લઉં છું. પેલા આમાં એક વાત હું કહેતો હતો એ અટકાવી દઉં ખાલી. જો આમાં હું તમને એમ સમજાવતો હતો કે મેં જ્યારે જેટલા લોકો અહીંયા ઓનલાઈન ભણ્યા છે ત્યારે મેં રોડ માટે ભણાવ્યું હતું. જો ખ્યાલ હોય ને, રોડમાં ટેન્શન, સળિયામાં તણાવ, રાઈટ? તો એ ખરેખર આખું આપણું ચેપ્ટર પતી ગયું, બટ એ ચેપ્ટરમાં ક્યાંય એનો યુઝ ન આવ્યો, મોડ્યુલમાં ક્યાંય રોડનો ન આવ્યું. પણ જો તમે HCV ટૂંકમાં એડવાન્સનો PYQ છે તો એડવાન્સની અંદર રોડમાં ટેન્શન તમને આવડવું જોઈએ. ખબર પડી? અહીંયા તમને એનો યુઝ આવ્યો. એટલે ખરેખર HC વર્મા કે તમે સારી કોઈ પણ રેફરન્સ બુક સોલ્વ કરતા હશો તો એ બધી જ થિયરીનો અહીંયા યુટિલાઇઝેશન આવશે. ચાલો HCV નો ક્વેશ્ચન નંબર યસ શાયદ 26 હતો, બરાબર ને છોકરા? ચલો એક સ્લાઇડ ઓર એડ કી જાય. અચ્છા 26 માં એમાં શું હતું? પેલા તો આવી રીતની આપણી આ ફિગર હતી, અને અહીંયા એક કેપિટલ M નો બ્લોક પડ્યો હતો, અહીંયા સ્મોલ m નો બ્લોક પડ્યો હતો, અહીંયા આવી રીતની આમ પુલી હતી, આ હતું અને આ હતું. ચાલો અહીંયા એને કેપિટલ F ફોર્સ આવી રીતના, સોરી સ્મોલ m પર આવી રીતના કેપિટલ F ફોર્સ એક્ઝર્ટ કર્યું હતું. કન્સિડર ધ સિચ્યુએશન ઓન ઇન 6E9 એટલે આ સિચ્યુએશન હતું. સપોઝ અ સ્મોલ ઇલેક્ટ્રિક ફિલ્ડ E એક્ઝિસ્ટ ઇન ધી સ્પેસ ઇન ધી વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શન. એટલે આ ડાયરેક્શન બેટા એમ કહે છે કે વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્ઝિસ્ટ કરે છે અહીંયા બધી જ જગ્યાએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ E વર્ટિકલી અપવર્ડ એટલે એરો મેં ઉપર તરફ કર્યો છે. In the space in vertically upward direction and the upper block carries a positive charge capital Q on its top surface. એટલે અપર બ્લોક જે છે ને, ઉપરનો બ્લોક, એની ટોપ સરફેસ પર અહીંયા કેપિટલ Q પોઈન્ટ ચાર્જ પડ્યો. તમને ચાર્જ તો ખબર જ છે, વિદ્યુત ભાર, એક ધન વિદ્યુત ભાર હોય, એક ઋણ વિદ્યુત ભાર હોય. તો અહીંયા જે છે એ આવી રીતના પોઈન્ટ ચાર્જ પડ્યો છે, કેપિટલ Q ઇન ઇટ્સ ટોપ સરફેસ. પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ એટલે ધન વિદ્યુત ભાર, આ ધન વિદ્યુત ભાર કેપિટલ Q પડ્યો છે. ધ ફ્રિક્શન કોએફિશિયન્ટ બિટવીન ટુ બ્લોક ઇઝ મ્યુ.
એટલે આ બંને વચ્ચેનો ફ્રિક્શન કોએફિશિયન્ટ મ્યુ કીધો છે. બટ ધ ફ્લોર ઇઝ સ્મૂથ. આ ફ્લોર જે છે એ તમારી સ્મૂથ છે. ઓકે ફાઇન. વોટ મેક્સિમમ હોરિઝોન્ટલ ફોર્સ એફ કેન બી એપ્લાઇડ વિધાઉટ ડિસ્ટર્બિંગ ધી ઇક્વિલિબ્રિયમ. એટલે એફ ની મારે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી કે જેથી કરીને ઇક્વિલિબ્રિયમ બનેલું રહે. ઓકે ચાલો, પહેલા તો અહીંથી હું આ ડાયરેક્શનમાં મેક્સિમમ ફોર્સ લાગુ એટલે પહેલા ટેન્શન આવે. પછી તમને ખબર જ છે કે એકલું તણાવનું કામ નથી, પહેલા ટેન્શન આવે. પણ ટેન્શન એકલું કેપેબલ ન બને એટલે જેવો સ્મોલ એમ નો બ્લોક કેપિટલ એમ ની રિસ્પેક્ટમાં મૂવ કરવા જાય એટલે ફ્રિક્શન આવી જાય આ સાઈડ. આ ફ્રિક્શન એક્ઝેક્ટ કર્યું કેપિટલ એમ એ સ્મોલ એમ પર, તો સ્મોલ એમ કેપિટલ એમ પર આમ ફ્રિક્શન એક્ઝેક્ટ કરશે. ઓકે ફાઇન. અચ્છા, પછી આનું સ્મોલ એમજી નીચે તરફ હોય, હા હોય ને સાહેબ. અચ્છા, સ્મોલ એમજી નીચે તરફ હોય તેને કારણે નોર્મલ ઉપર તરફ હોય. હવે ઇક્વિલિબ્રિયમ છે સ્મોલ એમ નું, તમને અહીંયા ઇક્વિલિબ્રિયમ કીધું છે છોકરાઓ. ઇક્વિલિબ્રિયમ હોય તો લેફ્ટ સાઈડ તમારું એફ મેક્સ હોય તો રાઈટ સાઈડ બે ફોર્સ હોવાના અને ટી અને એફ. એફ ફ્રિક્શન ની તો મેક્સિમમ વેલ્યુની જ ફોર્મ્યુલા છે. તો ઇક્વિલિબ્રિયમ હોય તો અમારે એફ મેક્સ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ એફ અને એફ ની જગ્યાએ મ્યુ. અહીંયા સુધી બધાને આવડ્યું જ હોય. હવે ડખો પડ્યો હોય, હવે એન માં ક્યાંક ભૂલ ખાધી હોય. એન ઇઝ ઇક્વલ ટુ આપણે એમજી લઈ લીધું હોય, એન ઇઝ ઇક્વલ ટુ એમજી નહીં આવે ને છોકરાઓ. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્ટિકલી અપવર્ડ છે. અને જો નીચેની લાઈનમાં એ લોકોએ લખીને આપ્યું છે ક્વેશ્ચનમાં, તમને હિન્ટ માટે હું લખીને આપ્યું છે. હિન્ટ: ધ ફોર્સ on a charge q by the electric field E is F is equal to QE in the direction of E. આ પોઝિટિવ ચાર્જ છે ને, ધન વિદ્યુતભાર, તો પોઝિટિવ ચાર્જ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં આમ ફોર્સ લાગે, ધેટ ઇઝ QE. તો હવે તમે જોવા જાવ સ્મોલ એમ માસના બ્લોક માટે વિચાર કરવા જાવ, નીચે mg ઉપર QE અને બીજું ઉપર n, તો મારે n ઇઝ ઇક્વલ ટુ શું લખાય, mg માઇનસ QE લખાય ને, કારણ કે આ તો y ડાયરેક્શનમાં ઇક્વિલિબ્રિયમ, ઉપરનો ફોર્સ બરાબર નીચેનો ફોર્સ, અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. n ની વેલ્યુ અહીંયા પુટ કરો. રેડી? ટૂંકમાં સાહેબ આવું બધું ક્યાંથી આવ્યું? આ તમારું 12th નું ચેપ્ટર નંબર 1 છે જ, ને આવશે જ. તો HCV વાળાએ કેમ અહીંયા મૂક્યો? HCV વાળા અહીંયા મૂક્યો પણ એને હિન્ટે આપી દીધી ને બિચારાએ કે QE ફોર્સ લાગશે, તમને બ્રેકેટમાં લખીને તો આપ્યું છે એટલા માટે. ખાલી સમજવાનું ઈ. હવે આમાં ચેન્જ થાય તો શું થાય ખબર છે? અહીંયા પોઝિટિવ ક્યુ ની જગ્યાએ માઇનસ ક્યુ કરી નાખો તો પોઝિટિવ ચાર્જ પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, નેગેટિવ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે, તો QE નીચે આવી જાય. તો n ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ QE થઈ જાય, એટલો ફેર થાય. ચાલો રેડી? ઓકે, બાકી બધા પ્રેક્ટિસ કરી હતી ને? ઋત્વિકભાઈ આપણે હોમવર્ક સ્ટ્રિક્ટલી ચેક થાય એવું કરજો. યસ સર. મને તમે સિસ્ટમ કહેજો આજ બપોર સુધીમાં. ચાલો હવે આજથી અત્યારથી ટૂંકમાં હવે એક કામ કરશું, હજી છે ને એક ક્વેશ્ચન કાલે હું સ્ટાર્ટિંગમાં તમને આપીશ 5 મિનિટ સોલ્વ કરવા માટે, પછી હું કરાવીશ, તમે ટ્રાય કરજો, મથશું તો ક્વેશ્ચન થશે. આજે હોમવર્કમાં તમને ઘણું બધું લિસ્ટ દેખાય છે, પણ હું તમને ખાલી HCV ના PYQ ના જ અમુક ક્વેશ્ચન સોલ્વ કરાવવાનો છું. છે આ વર્કઆઉટ એક્ઝામ્પલ છે HCV નો, આ રીતે એક્ઝામ્પલ HCV નો જ છે, બરાબર છે. આ રીતે HCV નો એક્સરસાઇઝ નંબર 2 છે. પછી આ એક આપણા મોડ્યુલનો મારે કરાવો તમને સેન્ટર ઓફ માસનો. પછી આ રીતે HCV ની એક્સરસાઇઝ જ છે. પછી આ PYQ છે. એટલે આવી રીતના આપણે આજે એ જ કરવું છે ટૂંકમાં. બાકી મોડ્યુલમાં હું તમને 1-2 ક્વેશ્ચન સિવાય બધું હોમવર્કમાં જ આપવાનો છું. તમે એ હોમવર્કમાં સ્પીડમાં કરજો છોકરાઓ, આમનામ ન કરતા. માની લ્યો મોડ્યુલના જેટલા બી ક્વેશ્ચન છે ને હાર્ડલી 1 થી 1.5 મિનિટમાં થવા જોઈએ. તમે 5 કલાક બેઠો છો અને 25 ક્વેશ્ચન થાય છે તો એ તમારી જીત નથી, એ ધ્યાન રાખજો. હંમેશા હું લેક્ચરમાં વાત કહેતો રહીશ, સ્પીડ તમારી ડેવલપ થવી જોઈએ, એક ઇનફ સ્પીડ કે જેમાં ભૂલ ન થતી હોય. હવે આપણે આજે જે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, આમ તો ઓલમોસ્ટ ઘણા બધા સેન્ટરમાં ચાલે છે, પણ થોડું તમને રિવિઝન બી થઈ જાય, હું એ જ રીતે લઈશ. સેન્ટર ઓફ માસ, COM, અને આપણે ટૂંકમાં લખવાના છીએ સેન્ટર ઓફ માસ. આજથી આપણે
11th નું ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરીએ છીએ. હવે ચેપ્ટર નંબર કરતા આપણે ટોપિકને પ્રાયોરિટી આપશું. ટોપિક આખો આજે જે સ્ટાર્ટ કરીએ છીએ ધેટ ઇઝ સિસ્ટમ ઓફ પાર્ટિકલ અને એની અંદર સેન્ટર ઓફ માસ COM. હવે જો પહેલા એક ક્વેશ્ચન થી હું સ્ટાર્ટ કરું. આ ચેપ્ટર આપણે ભણવાનું શું કામ? આનું ગુજરાતી થાય દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. આપણે સેન્ટર ઓફ માસ ડિફાઇન શું કામ થાય છે પહેલા ત્યાંથી શરૂ કરીએ કે આપણે અને ભણવું શું કામ જોઈએ, શું કામ વ્યાખ્યાયિત થયું, દ્રવ્યમાન કેન્દ્ર શું કામ વ્યાખ્યાયિત થયું? ભણવાનું શું કામ દ્રવ્યમાન કેન્દ્ર? હાલો, બાપાની ખબર હશે કે માની લો કોકને એમ કહીશ કે રોડ હોય, સળી હોય તો સળિયાના એના સેન્ટર પર હોય, એના ભૌમિતિક કેન્દ્ર, જીઓમેટ્રિક સેન્ટર પર જે હોય એને આપણે સેન્ટર ઓફ માસ કહીએ, એવું ઘણા કહી દેશે. પણ ભણવાનું શું કામ? ત્યાંથી આપણે શરૂ કરીએ. ઓકે, મને ક્યાંયથી આન્સર નથી મળતો, હું કહી દઉં. પહેલા તો અત્યાર સુધી આપણે જે કાંઈ ડીલ કરીને છોકરાઓ એ લાર્જ ઓબ્જેક્ટ સાથે ડીલ નહોતા કરતા. લાર્જ એટલે વિસ્તૃત પદાર્થ એટલે માની લો પૃથ્વી છે, સૂર્ય છે. અત્યાર સુધી આપણે જે કોઈ વિસ્તૃત પદાર્થ હતા ને એને પોઈન્ટ પાર્ટિકલ માની લીધા હતા, કણ તરીકે લઈ લીધા હતા. અત્યાર સુધી તમે ચેપ્ટર નંબર 5 પૂરું કર્યું હશે. આપણે 1 2 3 4 5 એમાં જો બ્લોક છે તો બ્લોક એટલે એમ માસનો બ્લોક એટલે આપણે એને એના કોઈથી ડાયમેન્શન વિશે નહોતા વિચાર કરતા કેટલો મોટો બ્લોક છે ને. માની લો આપણે ઓલા સર્ક્યુલર રોડ ઉપર જે બધા ઇક્વેશન ભણ્યા મેક્સિમમ સ્પીડ માટેના √μs/r એમાં કાર છે, બાઇક છે, બધાને આપણે એક પાર્ટિકલ તરીકે, બિંદુ તરીકે ટ્રીટ કરતા હતા. યાદ કરો, mg દેખાડવાનું આવે ને તો એ બ્લોક માટે mg આપણે આમ જ દેખાડતા હતા. એમ ટૂંકમાં આપણે બ્લોકને ટૂંકમાં જેટલા પદાર્થ હતા એ બધાને એક બિંદુ તરીકે કલ્પી લીધા હતા. આ ચેપ્ટરથી આપણે વિસ્તૃત પદાર્થ, લાર્જ બોડી સાથે ડીલ કરવાનું આવશે. અને લાર્જ બોડી સાથે આપણે જ્યારે ડીલ કરવાનું આવે ને ત્યારે આપણે એક ટર્મ ડિફાઇન કરવી પડશે, ધેટ ઇઝ સેન્ટર ઓફ માસ. એટલે કોઈ પૂછે કે સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર શું કામ ભણવાનું, તો તમારો જવાબ હોવો જોઈએ કે સાહેબ જ્યારે લાર્જ બોડી સાથે ડીલ કરતા હોય ને ત્યારે આપણે સેન્ટર ઓફ માસ ડિફાઇન કરવું જોઈએ. શું કામ સમજાવું. લાર્જ બોડીની અંદર ઘણા બધા કણો હોય. જેમ કે જો તમને એક એક્ઝામ્પલથી સમજાવું મસ્ત, પછી હું બધું નોટ્સમાં એડ કરાવીશ. આ પેન છે, પેનને તમે લાર્જ બોડી જ કન્સિડર કરી લો. આ પેનને હું આવી રીતના ઉપર ફેંકું છું, બધા 2 વખત ફેંકીશ. પહેલા ઓબ્ઝર્વ કરજો, આમ ઉપર મેં ફેંક્યું આમ ફેરવીને. આ તમે HCV વાંચશો ને તો આ લખીને જ આપ્યું છે, એ જ ત્યાં ભણાવું છું, એનું સ્ટાર્ટિંગ જ કે આમ મેં ઉપર ફેંક્યું ફેરવીને, આમ ગયું. તમે આના પાર્ટિકલને જોયા? પાર્ટિકલ અમુક આમ જતા છે. માની લો આ પાર્ટિકલ લઈ લો, S લઈ લો, S આમ ગોળ ગોળ ફેરવતા ઉપર ગયું. આ સેન્સિસ નું બોર છે તો S લઈ લો, તો S પેલા આમ ગયું, પછી આમ ગયું, પછી આમ ગયું, ગોળ ગોળ થતા ઉપર ગયું. આ પોઈન્ટ, એક પોઈન્ટ જોવા જાવ ને તો ફરતો આમ જાય છે. આમ તારી ભલી થાય, જો આમ ગયું, ફરતા ગયું. પણ આખી પેનમાં તમને એક પોઈન્ટ એવો દેખાશે કે જે પોઈન્ટ સીધો ઉપર ગયો હશે અને સીધો નીચે આવ્યો હશે. ઘણા બધા પોઈન્ટ જો તમે પછી આમ ફેંકવું, આમ પ્રોજેક્ટાઇલ મોશન, પ્રક્ષિપ્ત ગતિ કરે, તારી ભલી થાય, તો તૂટી જાય. અને ન કરે, આને કરાય. જો આને આમ ફેંકવું, આમ ફેરવતા જો આખી પેન આમ થતા આખી પેન આમ ગઈ, આમ થતા ગઈ. એના દરેક કણનો ગતિપથ હું ન કહી શકું કારણ કે તો કોમ્પ્લેક્સ પાથ થઈ ગયો. બટ યસ, આમાં એક પોઈન્ટ અહીંયા મને એવું દેખાય છે કે જેને પ્રક્ષિપ્ત ગતિ કરી, પેરાબોલિક પાથ પર, પરવલયાકાર. અને એવો પેરાબોલા જેનો માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ્સ, મુખ નીચે તરફ ખુલતું, એવો પેરાબોલિક પાથ થઈ ગયો. અહીંયા જુઓ તમે, આ પેન હું આમ ઉપર ફેંકું છું તો આખી પેન આમ ગોળ ફરતા જાય. પણ એક પોઈન્ટ એવું છે કે સીધું શિરોલમ ઉપર ગયું, વર્ટિકલી અપવર્ડ ગયું ને વર્ટિકલી ડાઉનવર્ડ આવ્યું. અહીંયા જો આખી પેનના બધા પોઈન્ટ છે એને પ્રક્ષિપ્ત ગતિ કરી, પેરાબોલિક પાથ પર આવ્યું. ટૂંકમાં એનો જે છે બધા જ પોઈન્ટ તમે જોવા જાઓ, પેનના બધા જ પોઈન્ટનો પાથ કોમ્પ્લિકેટેડ હતો. બટ એક પોઈન્ટ તમને એવું દેખાનો કે જે પોઈન્ટે પેરાબોલિક પાથ પર ટ્રાવેલ કર્યો, ઈ પોઈન્ટને આપણે સેન્ટર ઓફ માસ કહેવાના છે. ટૂંકમાં મારે લાર્જ બોડી સાથે ડીલ કરવું હોય ને ત્યારે આખી બોડીને ભૂલી જવાની અને એક એવું પોઈન્ટ વિચારી લેવાનું કે ઈ પોઈન્ટ પર જ બધું માસ છે, ઈ પોઈન્ટ જ આખી બોડી છે અને ઈ પોઈન્ટનું જેવું મોશન હશે એવું જ આખી બોડીનું મોશન હશે. મેં શું કીધું એ ખબર પડી? પહેલા આટલી વાત બધાને ક્લિયર?
ફાઇન, ઓકે. તો હું 2 પોઈન્ટને રિવાઇઝ કરીને લખાવું છું. પહેલા તો સેન્ટર ઓફ માસ શું કામ ડિફાઇન કરવું પડે? તો કે લાર્જ બોડી સાથે ડીલ કરવું એટલા માટે. અને લાર્જ બોડીમાં એના ઘણા બધા પાર્ટિકલો જુદા જુદા પાથ પર ગતિ કરતા હોય. 2 એક્ઝામ્પલ, આને ઉપર ફેંક્યું અને આને પ્રક્ષેપ ગતિ કરાવી. પણ એ બે દરમિયાન એક એવું પોઈન્ટ તમને ડેફિનેટલી દેખાય છે કે અહીંયા ઉપર ફેંક્યું ને આમ ગોળ ગોળ ફેરવતા ફેરવતા ત્યારે એક પોઈન્ટ ઉપર ગયું અને નીચે આવ્યું, વર્ટિકલી અપવર્ડ, વર્ટિકલી ડાઉનવર્ડ. બીજો એક પોઈન્ટ પેરાબોલિક પાથ પર, પરવલયાકાર ગતિ, એમાં માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ, નીચેનું મુખ ખુલ્લું, એવી રીતના. તો સેન્ટર ઓફ માસ, પહેલા તો હું હવે 2-3 પોઈન્ટ અહીંયા લખું છું, પછી પાછું થોડુંક સમજાવું છું. પહેલો પોઈન્ટ, ઇટ ઇઝ એ પોઈન્ટ of a system of particles. સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ એટલે કણોનું બનેલું તંત્ર. આ પેન છે એ ઘણા બધા પાર્ટિકલની બનેલી ન કહેવાય, તો એમ હું લખું છું અહીંયા. ઇટ ઇઝ અ પોઈન્ટ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ where complete mass of system of particle or object, where complete mass of system of particles of object assumed to be concentrated, ટૂંકમાં એક એવું બિંદુ કે જ્યાં હું આખે આખા પદાર્થનું બધું જ માસ, દળ કેન્દ્રિત થયેલું છે એવું ધારી શકું. એઝ્યુમ્ડ ટુ બી કોન્સન્ટ્રેટેડ, એઝ્યુમ એટલે ધારવું, અને ટુ બી કોન્સન્ટ્રેટેડ એટલે ત્યાં કેન્દ્રિત થયેલું છે. જરૂરી નથી કે સેન્ટર ઓફ માસ હોય ત્યાં બધું માસ હોય જ, એવું જરૂરી નથી. So it is a point of system of particles या object where complete mass, બધું જ માસ, complete mass of system of particle assumed to be concentrated. માની લો, હું તમને એક સિમ્પલ કહું. માની લો કોઈ એક પદાર્થ છે, હે છોકરાઓ, આ પદાર્થ ઉપર મેં બધી જ જગ્યાએ આખું F જેટલું ફોર્સ લગાડ્યું, એટલે આને ટ્રાન્સલેશનલ મોશન કર્યું. ટ્રાન્સલેશનલ મોશન એટલે સુરેખપથ પર ગતિ. પણ ટૂંકમાં એક આવી રીતના રોટેટ થતા થતા જાય, એમાં ટ્રાન્સલેશનલી થઈને રોટેશનલી થઈ, ટૂંકમાં આગળ ગયો અને ભ્રમણે કર્યું. આ ખાલી સુરેખ પથ પર ગતિ, ટૂંકમાં ટ્રાન્સલેશનલ મોશનની જ હું વાત કરું છું. માની લો મેં આખા પદાર્થ પર F જેટલું ફોર્સ લગાડ્યું અને આ પદાર્થ સીધો X દિશામાં ગતિ કરી. એની બદલે હું એક એવું પોઈન્ટ ગોતી નાખું કે જે પોઈન્ટ પર આમ F જેટલું ફોર્સ આપી દઉં અને આખો પદાર્થ તે X દિશામાં ટ્રાન્સલેશનલ મોશન જ કરે, તો ઈ પોઈન્ટને હું સેન્ટર ઓફ માસ કહું છું. ટૂંકમાં હું બીજો પોઈન્ટ લખું અહીંયા. ટૂંકમાં point of presentation is known as center of mass. ટૂંકમાં point of presentation, well, complete mass या all mass of the system of particle to be concentrated is known as center of mass. Point of presentation છોકરાઓ, ટૂંકમાં આખા પદાર્થને હું એક બિંદુ વડે દર્શાવી દઈશ, પોઈન્ટ વડે. પોઈન્ટ ઓફ પ્રેઝન્ટેશન ઇઝ નોન એઝ સેન્ટર ઓફ માસ. અચ્છા, ઇટ કેન બી રિયલ, ઇટ કેન બી વર્ચ્યુઅલ. It can be real or virtual. સેકન્ડ પોઈન્ટ શું કહેવા માંગે છે? પોઈન્ટ ઓફ પ્રેઝન્ટેશન, ટૂંકમાં દેખાડવા માટેનું એક બિંદુ, ઇઝ નોન એઝ સેન્ટર ઓફ માસ. અચ્છા, લાસ્ટ હું એક ઇમ્પોર્ટન્ટ વાત લખી નાખું. ટૂંકમાં મેઇન ટ્રાન્સલેશનલ મોશન માટે આપણે વાત કરવાની છે છોકરાઓ. ફોર ટ્રાન્સલેશનલ, ગુજરાતી મીડિયમ વાળા છોકરાઓ, ટ્રાન્સલેશનલ મોશન એટલે સુરેખ પથ પર ગતિ. ફોર ટ્રાન્સલેશનલ મોશન of an object, we can consider that complete mass
of body may be concentrated, yeah, complete mass of body is concentrated at center of mass and by applying horizontal force on center of mass body will travel horizontally. આનો મિનિંગ હું કહી દઉં એટલે તમારું આ વર્ડ આખે આખો સમજાઈ ગયો. ફોર ટ્રાન્સલેશનલ મોશન છોકરાઓ મેઇનલી આપણે ડિસ્કસ કરવાના છે ટ્રાન્સલેશનલ મોશન. ફોર ટ્રાન્સલેશનલ મોશન ઓફ એન ઓબ્જેક્ટ વી કેન કન્સિડર ધેટ કમ્પ્લીટ માસ ઓફ body is concentrated at center of mass and by applying horizontal force on center of mass body will travel horizontally. That means કે આવો લાર્જ એક તમારી પાસે ઓબ્જેક્ટ છે, તમે એક વિચાર કરી લો કે અહીંયા એનું સેન્ટર ઓફ માસ છે અને તમે સેન્ટર ઓફ માસ પર ફોર્સ હોરિઝોન્ટલી એપ્લાય કરો તો આખે આખો ઓબ્જેક્ટ હોરિઝોન્ટલી ટ્રાવેલ કરશે. અહીંયા રોટેટ કરવાની વાત નથી કરતો, એ આમ મૂવ કરશે આખે આખો, આમ આમ ટૂંકમાં આ ડાયરેક્શન. બોલો ખબર પડી સેન્ટર ઓફ માસ વિશે આટલું છે. સેન્ટર ઓફ માસ એટલે જરૂરી નથી કે ત્યાં માસ હોય જ. આ થર્ડ પોઈન્ટ, ઇટ કેન બી રિયલ ઓર વર્ચ્યુઅલ. રિયલ એટલે વાસ્તવિક, વર્ચ્યુઅલ એટલે આભાસી. એવું જરૂરી નથી કે ત્યાં માસ હોય જ. ટૂંકમાં લાર્જ ઓબ્જેક્ટ ને એક પોઈન્ટ વડે આપણે દેખાડી દેવાનું. તમે એમ કહી શકો કે આ આખો લાર્જ ઓબ્જેક્ટ ભૂલી જાઓ, આખે આખો લાર્જ પદાર્થ વિસ્તૃત પદાર્થ ભૂલી જાઓ, એક એવું બિંદુ લઈ લો, એ બિંદુ પર બધે જ બધું માસ રહેલું છે. જેવું મોશન આ પાર્ટિકલનું હશે એવું જ આખે આખું ઓબ્જેક્ટનું હશે. ઓકે ફાઇન. હવે આપણે ટૂંકમાં આ સેન્ટર ઓફ માસની આપણી વાત પતી ગઈ. મેં કીધું એમ કે એક એવો પોઈન્ટ ઓફ રિપ્રેઝન્ટેશન ઇઝ નોન એઝ સેન્ટર ઓફ માસ. ચલો નેક્સ્ટ આપણે એક બીજો વર્ડ સમજીએ, ધેટ ઇઝ માસ મુમેન્ટ. અહીંથી ધીમે ધીમે આપણે એન્ટર થઈએ છીએ. માસ મુમેન્ટ. ચલો શેપની અંદર અહીંયા આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, આ એક્સ, આ વાય, આ તમારું ઓરિજિન ઉદ્ગમ બિંદુ. અહીંયા એક એમ માસનો પાર્ટિકલ રહેલો છે. એ એમ માસના પાર્ટિકલનું ઓરિજિનથી ડિસ્ટન્સ આર છે, એટલે એને પોઝિશન વેક્ટર કહેવાય. છોકરા યાદ કરો પોઝિશન વેક્ટર. તો માસ મુમેન્ટને આપણે લખી શકીએ કે ધેટ માસ મુમેન્ટ, દળ જડત્વ, આનું ગુજરાતી થશે એમ ઇન્ટુ આર વેક્ટર. ટૂંકમાં પાર્ટિકલનું માસ અને ઓરિજિનથી એનું પોઝિશન વેક્ટર. વેર માસ મુમેન્ટની તમને હું પૂછું માસ મુમેન્ટ એટલે શું, તમે કહી દેવાનું પાર્ટિકલનું માસ અને ઓરિજિનથી એનું ડિસ્ટન્સ. વેર એમ ઇઝ ઇક્વલ ટુ mass of particle and r vector, and r vector it is the position vector of particle from origin. ચલો આમાં જેટલું આપણને સમજાય એટલું લખી નાખીએ. આનો યુનિટ શું થવાનો છે? આનો યુનિટ તો કે યુનિટ માસ ઇન્ટુ પોઝિશન વેક્ટર. માસ એટલે કેજીમાં હોય અને પોઝિશન શો કરે એટલે મીટરમાં હોય. સો કેજી ઇન્ટુ મીટર. ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમને આવડી જાય. અચ્છા વેક્ટર ક્વોન્ટિટી છે કે સ્કેલર? આ રહ્યું છે પોઝિશન વેક્ટર, વેક્ટર છે.
તો વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટર ક્વોન્ટિટી આવે એટલે તરત તમને ચિંતા થાય કે સાહેબ તો એની ડાયરેક્શન શું હશે. ડાયરેક્શનનો વિચાર કરીએ તો કે ભાઈ એની જે ડાયરેક્શન હશે એ તમને અહીંયા અલોંગ પોઝિશન વેક્ટર, કારણ કે માસ મોમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી છે એની ડાયરેક્શન રાઈટ સાઈડ જે વેક્ટર હોય એ ડાયરેક્શનમાં હોય. રાઈટ સાઈડ કોણ છે તો કે અલોંગ પોઝિશન વેક્ટર. સાહેબ આનથી આપણે શું કરશું? આનથી આપણે ઘણું બધું ભણશું. તમે જુઓ ને, હમણાં હું તમને 1 by 1 કરતા કેસીસ કરાવું છું એટલે સમજાશે કે માસ મુમેન્ટ મેં શું કામ તમને ભણાવ્યું. ટૂંકમાં સેન્ટર ઓફ માસ છોકરાઓ એવો પોઈન્ટ છે કે આખા ઓબ્જેક્ટની જગ્યાએ આપણે એક એવું બિંદુ લઈ લઈએ, એક એવો પોઈન્ટ વિચારીએ જ્યાં બધું જ માસ કોન્સન્ટ્રેટ છે અને એ પોઈન્ટ ઉપર તમે ફોર્સ એક્ઝર્ટ કરો અને જેવું ટ્રાન્સલેશનલ મોશન થાય, રેખીય ગતિ થાય, તો એ પોઈન્ટને આપણે એનું સેન્ટર ઓફ માસ કહીએ છીએ છોકરાઓ. ચલો, માસ મોમેન્ટ આ બધાને ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? m ઇન્ટુ આર વેક્ટર બધી જગ્યાએ રેડી? પાક્કો? મોરબી? ઓકે, ડન. હવે જો સેન્ટર ઓફ માસની આમ ડેફિનેશન આપણે જોતી હોય, મેં તમને એક ડેફિનેશન આ કીધી. ઇટ ઇઝ અ પોઈન્ટ ઓફ અ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ વેર કમ્પ્લીટ માસ of system of particle assumed to be concentrated, complete mass. ટૂંકમાં એવું પોઈન્ટ, આ એક સેન્ટર ઓફ માસની એક પહેલી ડેફિનેશન છે જ્યાં આપણે વિચારી શકીએ કમ્પ્લીટ માસ ઓફ સિસ્ટમ એઝ્યુમ ટુ બી કોન્સન્ટ્રેટેડ, જ્યાં બધું જ માસ રહેલું છે. હવે હું એક બીજી ડેફિનેશન તરફ જાઉં છું. હું અહીંયા તમને એક ઇક્વેશન પૂરું કરું છું છોકરાઓ. સેન્ટર ઓફ માસ ઓફ n પાર્ટિકલ્સ. પહેલા તો ટાઈપ્સ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ લઈએ આપણે. ચલો, ટાઈપ્સ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ on the basis of relative location of particle, on the basis of relative location of particle, it can be classified in two ways. First, that is discrete object system. Discrete object system, DOS. And second, that is continuous object system, COS. ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ, એમાં પાર્ટિકલ્સ બધા ઇન્ડિપેન્ડન્ટ હશે. પહેલા જો આ ગુજરાતી મીડિયમમાં કદાચ કોઈને ક્યાંય ડાઉટ હોય, ઓન ધ બેઝિસ ઓફ રિલેટિવ લોકેશન, એટલે પાર્ટિકલ એકબીજાની સાપેક્ષે ક્યાં રહેલા છે એના આધારે આપણે સિસ્ટમ ઓફ પાર્ટિકલને બે રીતે ક્લાસિફાઈડ કરી શકીએ. પહેલા ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ કે જેમાં પાર્ટિકલો છૂટા હોય અને ઘણા બધા પાર્ટિકલો ભેગા થઈને જે સિસ્ટમ બનાવે, દેટ ઇઝ કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ. માની લો આ પેન છે તો પેનને આપણે શું કહી શકીએ? કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ. ઘણા બધા પાર્ટિકલો ભેગા થઈને એક લાર્જ બોડી બનાવી છે. તો ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ અને કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમમાં બીજો કોઈ ડિફરન્સ નથી. ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ એટલે એમાં પાર્ટિકલ્સ ઇન્ડિપેન્ડન્ટ હોય, સ્વતંત્ર હોય, અને કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમમાં એ જ બધા પાર્ટિકલો ભેગા થઈને એક લાર્જ બોડી બનાવી નાખતા હોય. આ બે મેઇન આપણી સિસ્ટમ ઓફ પાર્ટિકલ છે, એની અંદર આપણે કામ કરવાનું છે. ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ એન્ડ કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ. ચલો, આપણે આજે શરૂ કરીને પૂરું કરવાનું છે ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ. તો હું અહીંયા હેડિંગ આપી દઉં. ચાલો, અહીંયા જગ્યા છે તો અહીંયા હેડિંગ આપી દઈએ. ફર્સ્ટ ઇઝ DOS. DOS એક લાઈનની જગ્યા છોડશું, છેલ્લે તમને લખાવું છું. મેં કીધું એમ કે આમાં પાર્ટિકલ્સ ઇન્ડિપેન્ડન્ટ હશે.
માની લો એક પાર્ટિકલ છે જેનું માસ m1 છે, આ બીજું પાર્ટિકલ છે જેનું માસ m2 છે. આ બે પાર્ટિકલ થી બનેલી સિસ્ટમ છે. જો બંને પાર્ટિકલ સેપરેટ છે, ઇન્ડિપેન્ડન્ટ છે, જો આ બંનેને ભેગા કરીને નજીક લઈ આવી દો ને આવા ઇન્ફાઇનાઇટ પાર્ટિકલ્સને ભેગા કરી દઈએ તો એક આખો ઓબ્જેક્ટ બની જાય. અચ્છા, આ બંનેનું મારે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવું છે તો કેમ થશે ખબર છે? પહેલા બંનેને કનેક્ટ કરવાની. બે જે છે પાર્ટિકલ એ બેને મારે આવી રીતના એકબીજા સાથે કનેક્ટ કરવા. આનું સેન્ટર ઓફ માસ આ બંનેને કનેક્ટ કરતી લાઈન પર જ ક્યાંક લાઈ કરતું હોય. અને એમાંય હું તમને એવું કીધું ને કે m2 ઇઝ વેરી વેરી ગ્રેટર દેન m1 હોય તો જ્યાં માસ વધારે હોય ને ત્યાં સેન્ટર ઓફ માસ લાઈ કરતું હોય. એવું કેમ હે સાહેબ? બધું પ્રૂવ કરી દઈશ, ચિંતા ન કરતા. બધું હું બનાવીશ, પ્રૂવ કરી દઈશ. સાહેબ અહીંયા એનું સેન્ટર ઓફ માસ એટલે તમે શું કહેવા માંગો છો? ત્યાં ખરેખર કઈ માસ હોય? નો હોય ને. એ તો મેં પહેલા સમજાવ્યું કે સેન્ટર ઓફ માસ ઇટ કેન બી રિયલ ઓર વર્ચ્યુઅલ. જરૂરી નથી કે ત્યાં માસ હોય. પહેલી લાઈન જ લખાવી, ઇટ ઇઝ અ પોઈન્ટ of system of particle where complete mass of the system assumed to be concentrated. એવું ધારવાનું છે કે ત્યાં બેયનું ભેગું માસ છે, હોય નહીં. આવું કેમ ધારવાનું છે? કારણ કે લાર્જ બોડીમાં મારે એક એવો પોઈન્ટ જોઈએ છે કે આખા લાર્જ બોડી પર હું ફોર્સ લગાડું કે એક પોઈન્ટ પર ફોર્સ લગાડું, બે કેસમાં ટ્રાન્સલેશન મોશન સેમ થાય છે. મારે લાર્જ બોડીને એક પોઈન્ટ પાર્ટિકલ થી રિપ્રેઝન્ટ કરવી છે, એક પોઈન્ટ થી રિપ્રેઝન્ટ કરવી છે. એટલા માટે હું એને સેન્ટર ઓફ માસ થી દર્શાવું છું. ટૂંકમાં મારો સમજાવવાનો ભાવાર્થ જ એ છે. હવે સૌથી પહેલો પ્રશ્ન થાય, સાહેબ ત્યાં ક્યાં માસ છે? નથી જ તેને. મેં ક્યાં કીધું કે સેન્ટર ઓફ માસ એટલે ત્યાં માસ હોય જ તે? સાહેબ આમાં તમે m2 લાર્જ કીધું ને m1 સ્મોલ કીધું. જો m1 લાર્જ હોત તો સેન્ટર ઓફ માસ લેફ્ટ સાઈડ હોત. એમાં હું મોટી વાત છે? તો આ ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ થઈ ગઈ જેમાં તમારા પાર્ટિકલ્સ બધા છૂટા છૂટા છે. માની લો હું આવી રીતના બે પાર્ટિકલને બદલે ત્રણ પાર્ટિકલ લઉં ને આવો એક ઇક્વિલેટરલ ટ્રાયેંગલ લઈ લઉં. ચલો, હવે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે અને અહીંયા પહેલા હવે તમે ટ્રાયેંગલ ડ્રો કરી નાખજો. આમાં હું કહું એવું પછી ચેન્જ કરજો. આ m માસ, આ m માસ, આ m માસ છે. ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ, પાર્ટિકલ્સ ઇન્ડિપેન્ડન્ટ છે. several particles are independent to each other. Discrete object system માં several particles are independent to each other. અચ્છા, ત્રણેયના માસ મેં m કીધા તો પેલા બે પાર્ટિકલ ને પકડવાના આપણે. ચલો હવે તમે આગળ લખતા નહીં કઈ. આ m ને આ m. અચ્છા, માની લો બેયના માસ સેમ હોય તો એનો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરે. એટલે m ને m અહીંયા 2m થઈ ગયું. બધું જ માસ ત્યાં લાઈ કરવાનું છે. તો આ બે પાર્ટિકલ નું કામ પતી ગયું. 2m અને m, 2m અને m આ બેને કનેક્ટ કરો. તો હવે 2m અને m બેને કનેક્ટ કર્યું હોય છોકરાઓ તો ડેફિનેટલી જ્યાં માસ વધારે હોય એટલે અહીંયા ક્યાંક એનું સેન્ટર ઓફ માસ લાઈ કરતું હોય. બટ મેં તમને કીધું એમ હું અહીંયા માસ ડિફરન્ટ લઉં છું. સેમ માસ હશે ને, સેમ આ બે m1 m2 ની જગ્યાએ m હોય તો એક્ઝેક્ટલી વચ્ચે સેન્ટર ઓફ માસ હોય. પણ m1 અને m2 માં m2 ઇઝ વેરી વેરી ગ્રેટર દેન m1 છે એટલા માટે તરફ શિફ્ટ થયું. અહીંયા હું એમ કહી દઉં કે m1 m2 એન્ડ m3. હું અહીંયા છોકરાઓ એવું કહું છું કે પહેલા તો m1 ઇઝ ગ્રેટર દેન m2 છે એન્ડ ધેન m1 પ્લસ m2 ઇઝ ગ્રેટર દેન m3 છે. ચાલો હવે તમે ત્યાં લખજો. મેં અહીંયા m ની જગ્યાએ ત્રણેય જગ્યાએ શું કરી નાખ્યું? m1 m2 m3. પહેલા મેં એમ કીધું m1 ઇઝ ગ્રેટર દેન m2 છે એટલે આ 5 kg હશે તો આ 3 kg હશે. તો પહેલા તમારે m1 m2 ને પકડવાના. સાહેબ હું m1 m3 ને ન કહી શકું? કહી શકો, પણ મને અહીંયા રિલેશન મેં તમને m1 ને m2 નો આપ્યો છે. તો હંમેશા સેન્ટર ઓફ માસ બે પાર્ટિકલને કનેક્ટ કરતી લાઈન પર હોય. આ m1 છે, m2 છે. જો બે સેમ હોત તો વચ્ચે હોત. અહીંયા m1 મોટું છે ને m2 નાનું છે તો અહીંયા ક્યાંક હશે. અહીંયા ટોટલ m1 પ્લસ m2 છે
પહેલા તો જો આ બેને કનેક્ટ કરતી લાઈન પર જ આવ્યું. જો કોની નજીક? M1 ની નજીક. જે સાઈડ માસ વધારે હોય સેન્ટર ઓફ માસ ત્યાં હોય. હવે મારે તો ત્રણેયનું જોતું. બીજો કેસ આવ્યો કે M1 પ્લસ M2 નો જે ટોટલ છે ને M3 કરતા વધારે છે. તો આ બેને કનેક્ટ કરો. તો આ બંનેને કનેક્ટ કરતી લાઈન પર ક્યાં હોય સેન્ટર ઓફ માસ? અચ્છા, ફાઇનલ સેન્ટર ઓફ માસ આ પહેલો સ્ટાર કર્યો ઈ થશે? ના ના, પહેલો સ્ટાર જે મેં કર્યો છે અહીંયા, પહેલો જે સ્ટાર આ કર્યો છે આપણે, આ ઈ તો M1 અને M2 નો સેન્ટર ઓફ માસ છે. M1 પ્લસ M2 અને M3 માં તો M1 પ્લસ M2 વધારે છે. એનો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક થાય કરશે. આ ફાઇનલ સેન્ટર ઓફ માસ થઈ ગયું. તો એવી કોઈ સિસ્ટમ હોય કે જેમાં M1, M2 અને M3 એક ઇક્વિલેટરલ ટ્રાયેંગલ પર એરેન્જ થયા હોય અને M1 M2 કરતા મોટું હોય ને M1 પ્લસ M2 M3 કરતા મોટું હોય, તો આવી સિસ્ટમનું સેન્ટર ઓફ માસ અહીંયા લાઈ કરતું હોય. સાહેબ આના અમારે પોઝિશન જોતા હોય તો એના પ્રોબ્લેમ હવે હું આગળ ગણાવું તમને કે એની પોઝિશન કેમ ફાઇન થાય. અહીંયા ઓરિજિન લઈ લેતો તો એક્સ અક્ષ પર કેટલા ડિસ્ટન્સે છે, વાય એક્સિસ પર કેટલા ડિસ્ટન્સે છે, ફાઇન કરીએ અમે. પણ તમે જો સેવરલ પાર્ટિકલ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ટુ ઈચ અધર. જેટલા પાર્ટિકલ છે બધા એકબીજાથી સ્વતંત્ર છે. બધા ભેગા થઈ જશે એટલે કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ બની જશે. બોલો, બધાને રેડી અહીંયા સુધી? પાક્કો? ક્લેરિટી બેહી ગઈ બધાને? ઓકે, ગુડ. હવે જેટલા બી લોકો આ ચેપ્ટર ભણીને બેઠા છે એ આવા ફોર્મ્યુલાથી અવેર હશે. ટૂંકમાં સ્ટાર્ટ જ થયું હશે ઓલમોસ્ટ જગ્યાએ. આવું એક ફોર્મ્યુલા તમે બધા યાદ રાખ્યું હશે. RCOM ઇઝ ઇક્વલ ટુ M1 R1 વેક્ટર પ્લસ M2 R2 વેક્ટર અપોન M1 પ્લસ M2. આવું યાદ રાખી બધા ભણ્યા હશો. પછી XCOM એટલે આને લખ્યું છે આમ M1 X1 પ્લસ M2 X2 અપોન M1 પ્લસ M2. એવી રીતના YCOM ZCOM એવું બધું ભણ્યા હશો. હું આનું પ્રૂફ કરાવું છું. સાહેબ શું જરૂરી છે? નહીં જરૂરી છે. કેમ ઓલું જેથી રોડ ભણાવ્યો હતો કે રોડમાં પુશ ને પુલ બે કરીએ કે તેથી એમ થાય આખું ચેપ્ટર પતી ગયું, કાંઈ કામ ન લઈ ગયું, એડવાન્સમાં લઈ ગયું. એટલે એની જેમ છે આનું પ્રૂફ હું તમને આપું છું. આ આવ્યું ક્યાંથી? આ પ્રૂફ આપવાનો મને કોઈ શોખ નથી, પણ ઈ પ્રોસેસની અંદર હું તમને સેન્ટર ઓફ માસની એક મેથેમેટિકલ ડેફિનેશન બી આપીશ. સો અહીંયા હું તમને હેડિંગ આપું છું, પોઝિશન વેક્ટર of center of mass for n particle system. અહીંયા બે જ પાર્ટિકલ હતું. ટૂંકમાં આજનો આખો લેક્ચરમાં આપણું જે ડિસ્કશન થઈ રહ્યું છે એ ડિસ્કશન શેના વિશે થઈ રહ્યું છે? તો કે આપણું ડિસ્કશન પહેલા તો ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ છે અને એમાં n પાર્ટિકલ સિસ્ટમમાં મારે સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ જોઈએ છે. આનું ગુજરાતી થશે n કણોના તંત્રમાં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ, પોઝિશન વેક્ટર ઓફ સેન્ટર ઓફ માસ. ચલો, હું અહીંયા આ જે છે એ આવી રીતના x એક્સિસ છે, આ y એક્સિસ છે. થોડું ફિગરને મોટી ડ્રો કરવાની છે. આ x, આ y. n પાર્ટિકલ લઉં. n માં હું 1 2 ને સીધો n માં લઈશું, કારણ કે ખોટું આપણે કઈ ટાઈમ પાસ તો કરવાનો નથી. આ M1 પાર્ટિકલ, આ M2, અહીંયા Mn 3D માં લઈ લઉં. માની લો M1 પાર્ટિકલ છે તે હવામાં તો ન કહેવાય મારે કઈ, તો મારે એનો પોઝિશન વેક્ટર સ્થાન સદિશ ડ્રો કરવું પડે. તો એમ કીધું કે M1 પાર્ટિકલ છે ને એ ઓરિજિન થી R1 પોઝિશન વેક્ટર પર છે. M2 છે ને એ ઓરિજિન થી R2 પર છે. Mn છે ને એ ઓરિજિન થી Rn પર છે. બધા પાર્ટિકલ ઇન્ડિપેન્ડન્ટ છે. મારે એ જોતું છે કે આ બધા પાર્ટિકલ નું સેન્ટર ઓફ માસ ક્યાં હોય. બસ
હવે સેન્ટર ઓફ માસની એક ડેફિનેશન મને ખબર છે, that it is the point where complete mass of an object may be concentrated, કે જ્યાં બધું જ દળ કદાચ કેન્દ્રિત થયેલું હોય. એ એક જે ડેફિનેશન છે થિયોરોટિકલ ડેફિનેશન છે. હું એઝ્યુમ કરું યાર m1 m2 mn m3 m4 m5 n પાર્ટિકલ્સ હશે. મેં અહીંયા mn લીધું છે. હું એવું વિચારું છોકરાઓ કે લેટ્સ એઝ્યુમ, હું એઝ્યુમ કરું છું, ધારું છું કે આ n પાર્ટિકલ જે છે n પાર્ટિકલની જે સિસ્ટમ છે એનું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરે છે, કે જેનું ઓરિજિન થી પોઝિશન વેક્ટર RCOM છે. મારે RCOM ફાઇન્ડ કરવું છે. જો પહેલો પાર્ટિકલ m1 એનું માસ m1, ઓરિજિન થી નું પોઝિશન વેક્ટર r1. સેકન્ડ પાર્ટિકલ m2 એનો પોઝિશન વેક્ટર r2. એમ કરતા કરતા n પાર્ટિકલ હશે એ બધાનું સેન્ટર ઓફ માસ અહીંયા આવ્યું, અને એ બધાનું જે સેન્ટર ઓફ માસ છે, જે પોઈન્ટ પર સેન્ટર ઓફ માસ છે, એ પોઈન્ટનું પાછું ઓરિજિન ઉદ્ગમ બિંદુથી સ્થાન સદિશ RCOM, અને મારે ફાઇન્ડ કરવો છે પોઝિશન વેક્ટર of center of mass for n particle system. ચાલો આવું તો આમ બધાએ દોર્યું હશે, સમજાય હશો. હવે હું તમને એમ કહી રહ્યો છું અહીંયા કે છોકરા એક ડેફિનેશન હતી સેન્ટર ઓફ માસની થિયોરોટિકલ, બીજી હું તમને આપું છું અહીંયા. ટૂંકમાં આ સોલ્યુશનનો પાર્ટ બનાવી દો એટલે તમને હંમેશા કામ બી લાગશે. મેથેમેટિકલ ડેફિનેશન ઓફ સેન્ટર ઓફ માસ. મેથેમેટિકલ definition for center of mass. તો આપણે એવું કહી શકીએ કે સેન્ટર ઓફ માસ એ એક એવું પોઈન્ટ છે કે જ્યાં બધા જ પાર્ટિકલની માસ મુમેન્ટનો વેક્ટર સમ 0 થાય, where I is equal to 1 to n. મેં માસ મુમેન્ટ ભણાવ્યું તો યાદ કરો, પાર્ટિકલનું માસ અને એનો પોઝિશન વેક્ટરના મલ્ટિપ્લિકેશનને આપણે માસ મુમેન્ટ કહેતા હતા. ટૂંકમાં સેન્ટર ઓફ માસ આર્યું, સેન્ટર ઓફ માસ એક એવું પોઈન્ટ છે, સેન્ટર ઓફ માસ એક એવું પોઈન્ટ છે કે જે પોઈન્ટ પર જેટલા બી પાર્ટિકલ છે એ બધા જ પાર્ટિકલની માસ મુમેન્ટનો સમ 0 થાય. માસ મુમેન્ટનો વેક્ટર સમજો, કારણ કે આર પોઝિશન વેક્ટર સદિશ રાશિ છે. સિગ્મા એટલે સમેશન શો કરે, n પાર્ટિકલ માટે છે તો 1 to n mi ri વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0, where mi is equal to mass of ith particle. ટૂંકમાં i માં પાર્ટિકલ નું દળ અને ri વેક્ટર, that is the position vector of ith particle from center of mass. અહીંયા બધા ભૂલ ખાઈ જાય છે. ચાલો હવે આ ટૂંકમાં આજ પછી હવે હું તમને પૂછું ને કે ભાઈ સેન્ટર ઓફ માસ ની ડેફિનેશન આપું, તમારે કહેવાની સાહેબ થિયોરોટિકલ કે મેથેમેટિકલ? થિયોરોટિકલ. સાહેબ આખા લાર્જ ઓબ્જેક્ટમાં એક એવું પોઈન્ટ છે કે જે આપણે બધું જ માસ એનું કોન્સન્ટ્રેટ થયું એઝ્યુમ કરીએ કે હોય તે નહીં હોય, એને આપણે સેન્ટર ઓફ માસ કહીએ છીએ. આ લાર્જ બોડીની જગ્યાએ કેવું પોઈન્ટ ઓફ રિપ્રેઝન્ટેશન, આખા લાર્જ બોડીને દેખાડવા માટેનું એક બિંદુ. ઓકે, એ એક ડેફિનેશન થઈ ગઈ થિયોરોટિકલ. મેથેમેટિકલ પૂછું તો તમે કહેવાનું સાહેબ એ એક એવું પોઈન્ટ છે કે જ્યાં બધા જ પાર્ટિકલની માસ મુમેન્ટનો વેક્ટર સમ 0 થાય. જો બહુ બોલવામાં ધ્યાન રાખવું પડે, બધા જ પાર્ટિકલ એટલે એન આવી ગયા, એન પાર્ટિકલની માસ મુમેન્ટ એટલે માસ ઇન્ટુ પોઝિશન વેક્ટર, નો વેક્ટર સમ 0 થાય. એને શું કહેવાય? તો કે ભાઈ સેન્ટર ઓફ માસ.
અચ્છા, એમાં એટલે માસ ઓફ ith પાર્ટિકલ ને RI વેક્ટર એટલે પોઝિશન વેક્ટર. પણ ક્યાંથી પોઝિશન વેક્ટર હંમેશા હોય, ક્યાંથી લેવાનો? તો કે પોઝિશન વેક્ટર ઓફ ith પાર્ટિકલ ફ્રોમ સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસ થી પોઝિશન વેક્ટર. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, આ સેન્ટર ઓફ માસ છે તો હું લખી શકું છોકરાઓ ફોર ધીસ પોઈન્ટ. આટલું તમારું કામ ન હતું. હવે હું અહીંથી સ્ટાર્ટ કરું છું. ફોર ધીસ પોઈન્ટ હું લખી શકું છોકરાઓ ફોર સેન્ટર ઓફ માસ. આપણે એની મેથેમેટિકલ ડેફિનેશન એપ્લાય કરી દઈએ. 1 to n mi ri વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, બરાબર છે સાહેબ. હાલો, 1 to n પાર્ટિકલ છે. અહીંયા 1 એટલે m i છે તો આની જગ્યાએ 1 મૂકી શકું. હાલો, m1. અચ્છા સાહેબ, તો r1 વેક્ટર પણ મેં શું કીધું? ri ક્યાંથી લેવાનું? પોઝિશન વેક્ટર ઓફ ith પાર્ટિકલ. માની લો 1 લીધો એટલે પહેલો પાર્ટિકલ m1. તો m1 નું સ્થાન સદિશ ક્યાંથી? સેન્ટર ઓફ માસ થી. આ r1 જે છે, જો લખવાનું સ્ટોપ કરીને જોવું પડે તોય જોઈ લેજો. r1 ઈ પહેલા પાર્ટિકલ નું પોઝિશન છે ઓરિજિન થી. અને હું ડેફિનેશનમાં જે સિગ્મા mi ri વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 કહું છું ને, એમાં હું સ્થાન સદિશ પોઝિશન વેક્ટર ક્યાંથી લેવાનો કહું છું? સેન્ટર ઓફ માસ થી. સેન્ટર ઓફ માસ થી પોઝિશન વેક્ટર થઈ ગયો અહીંથી. અચ્છા સાહેબ, આમાં મારે ક્યાં હેડ કરવું ને ક્યાં ટેલ, ટૂંકમાં ક્યાં શીર્ષ ને ક્યાં પૂછ, કેમ ખબર પડે? અરે બિંદાસ મોજ કર ને યાર. તું નતો ભણી ગયો, તારે કોનું સ્થાન દેખાડવું? તો કે પહેલાનું. કોની રિસ્પેક્ટમાં? સેન્ટર ઓફ માસ. જેની રિસ્પેક્ટમાં હોય ત્યાં ટેલ આવે, જે નું શો કરતો હોય ત્યાં હેડ આવે. તો આ મારી માટે r1 ડેશ થઈ ગયું, કારણ કે ઓલરેડી એક r1 છે. તો m1 r1 વેક્ટર. સિગ્મા એટલે પ્લસ આવે. હા, પ્લસ આવે. તમે સમજ્યા ને છોકરાઓ? r1 અને r1 ડેશ વેક્ટર બધાને સમજાણું? પાક્કું બધાને ખબર પડી? શ્યોર? ઓકે, ગુડ. ક્યાંય ડાઉટ નહીં ને? જો મેં સેપરેટ કર્યા ને એની પાછળનું રીઝન જ તમને સમજાવું છું કે આ બધી વસ્તુ હું સમજવા માટે થોડું ઘણું કોન્સન્ટ્રેશન લોજિક જોઈએ. કે હું ક્યારેક ઓરિજિન થી કહું છું, અહીંયા ડેફિનેશનમાં મેં સેન્ટર ઓફ માસ થી લખ્યું તો આ થયું. પછી બીજો પાર્ટિકલ તો m2. r2 તો ભાઈ m2 નું પોઝિશન વેક્ટર છે ઓરિજિન થી, મારે લેવાનું સેન્ટર ઓફ માસ થી. r2 ડેશ વેક્ટર, r2 વેક્ટર ડેશ પ્લસ m કરતા કેટલા હશે? m કરતા આપણે એવું કહી શકીએ પ્લસ ડોટ 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 mn અને rn ડેશ પાર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. એમ એવી જ રીતના છોકરાઓ n મો પાર્ટિકલ હશે તો એનો મારે આમ લખી નાખવાનો આવશે rn ડેશ. ચાલો વેલ્યુ પુટ કરીએ છોકરાઓ, એટલે હમણાં તમારું કામ સાવ ઇઝીલી પૂરું થઈ જશે. તમને જે ઇક્વેશન જોઈ જ નહીં આવી જશે. m1 છોકરાઓ r1 ડેશ માટે શું લખાય? જો તો ટ્રાયએંગલ વેક્ટર એડિશન મેથડ મેં ભણાવી હતી. ટ્રાયએંગલ વેક્ટર એડિશન, સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. તો પહેલા હું આમ ન ભૂલી શકું. જો છોકરાઓ બધા અહીંયા ધ્યાન આપજો. આ પહેલો સદિશ RCOM, પહેલો સદિશ. પહેલાના શીર્ષમાં બીજાની પૂછ, બરાબર. પરિણામી સદિશ r1. જો તો રિઝલ્ટન્ટ વેક્ટર માટે કીધું હતું, રિઝલ્ટન્ટ માટે મેં કીધું હતું કે હેડ અને ટેલ ભેગા થવા જોઈએ. યસ, r1 રિઝલ્ટન્ટ છે, હેડ અને ટેલ ભેગા થઈ છે. તો ત્યાંથી હું r1 ડેશ ને સબ્જેક્ટ કરું. હલો, તો ત્યાંથી હું r1 ડેશ ને સબ્જેક્ટ કરું તો r1 ડેશ ની જગ્યાએ શું આવવાનું છે? r1 વેક્ટર માઇનસ RCOM વેક્ટર પ્લસ m2 r2 ડેશ ની જગ્યાએ શું આવશે? જેવી રીતના છોકરાઓ આ r1 ડેશ મળ્યું એવી જ રીતના r2 ડેશ. ચાલો ફરીથી પહેલો વેક્ટર. હવે હું કોની માટે ટ્રાયેંગલ બનાવું? તો કે RCOM, r2 અને r2 ડેશ. ચાલો અહીંયા ધ્યાન લખવાનું સ્ટોપ કરીને પછી હું ટાઈમ આપીશ. RCOM પહેલો વેક્ટર, એના હેડમાં r2 ડેશની ટેલ હેડમાં, આના શીર્ષમાં ઓલાની પૂછ પ્લસ r2 ડેશ ઇઝ ઇક્વલ ટુ
ફાઇનલ R2 વેક્ટર. તો અહીંથી R2 ડેશ ને સબ્જેક્ટ કરો, શું આવશે? R2 ડેશ ને સબ્જેક્ટ કરશો એટલે R2 માઇનસ RCOM પ્લસ ડોટ 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 MN. જેવી રીતના છોકરાઓ R1 ડેશ ની જગ્યાએ R1 માઇનસ RCOM લખ્યું, R2 ડેશ ની જગ્યાએ R2 માઇનસ RCOM લખ્યું, એવી જ રીતના RN ડેશ ની જગ્યાએ હું શું લખી શકીશ છોકરાઓ? બટ ઓબ્વિયસ છે RN માઇનસ RCOM હું આવું લખી શકીશ ને ઇઝ ઇક્વલ ટુ 0. આ સમજ્યા? પાકો? જુનાગઢ માતાજીઓ બે ઓકે. બાકી બધા સેન્ટરોમાં તો હવે તમે કહેતા હો, તમે એલાવ કરતા હો ને તો હું સીધું લખું. થોડીક મારી પાસે જગ્યાએ નથી. જોવો તો હવે આમ સિમ્પ્લિફાય કરો. M1R1 આવે માઇનસ M1RCOM આવે, M2R2 આવે માઇનસ M2RCOM આવે. એમ RCOM વાળા બધા ટર્મને રાઈટ સાઈડ લઈ લો એટલે માઇનસ વાળું એ પ્લસ થઈ જાય. તો હું આમ લખી શકું, જોવો તો કે M1R1 વેક્ટર પ્લસ M2R2 વેક્ટર પ્લસ ડોટ 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 પ્લસ MN. અહીંયા MN આવશે, ધેટ્સ માય એરર. MN RN વેક્ટર આવશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ M1RCOM માઇનસ M2RCOM બધા રાઈટ સાઈડ વ્યા ગયા તો પ્લસ થઈ ગયા. RCOM ને કોમન લઈ લો તો M1 પ્લસ M2 પ્લસ ડોટ 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 MN ઇન્ટુ RCOM વેક્ટર. ત્યાંથી છોકરાઓ RCOM ને કરતા બનાવો તમે. હાલો RCOM ને કરતા બનાવો એટલે આવી જાય M1 R1 વેક્ટર પ્લસ M2 R2 વેક્ટર પ્લસ ડોટ 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 MN RN વેક્ટર અપોન M1 પ્લસ M2 પ્લસ ડોટ 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 MN. મેં હમણાં તમને જે કીધું હતું એ ફોર્મ્યુલા પૂરું થઈ ગયું. જો આ પ્રૂવ કરાવવાની શોખ કરતા મને એ વધારે ઇન્ટરેસ્ટ હતો કે તમે સેન્ટર ઓફ માસની મેથેમેટિકલ ડેફિનેશન સમજો અને એને એપ્લાય કરતા શીખો. કે સેન્ટર ઓફ માસને ગાણિતિક રીતે એમ પણ ડિફાઇન કરી શકો કે એવું પોઈન્ટ કે જે પોઈન્ટ પાસે આજુબાજુ જેટલા બી પાર્ટિકલ છે બધા પાર્ટિકલની માસ મુવમેન્ટનો વેક્ટર સમ 0 થાય. ખાલી પોઝિશન વેક્ટર તમારે સેન્ટર ઓફ માસ થી લેવાનું. અચ્છા, હવે હું આ લખું છું, હું તમને ના પાડીશ કે આ ખરેખર તમારી ચોઈસ છે, પણ જસ્ટ નોટ્સમાં ક્યાં એડ કરવું હોય તો નાનો એવો પોઈન્ટ છે, એડ કરી દો કે આને તે મને એક્સ ડાયરેક્શનમાં આ મેં વેક્ટોરિયલી ફાઇન્ડ કર્યું. માની લો આને જ આપણે XYZ માં લખવું હોય તો કોઓર્ડિનેટ સિસ્ટમમાં લખી શકાય XCOM ઇઝ ઇક્વલ ટુ M1 X1 પ્લસ M2 X2 પ્લસ અપ ટુ ડોટ 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 MN XN અપોન છોકરાઓ M1 પ્લસ M2 પ્લસ ડોટ 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 MN. માની લો YCOM છે તો એવી જ રીતના M1 Y1 કરતા લખી શકો તમે અપોન M1 પ્લસ M2 કહી દો. માની લો ZCOM છે તો ZCOM છે તો તમે એમ લખી શકો M1 Z1 પ્લસ M2 Z2 પ્લસ ડોટ 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 MN ZN અપોન M1 પ્લસ M2 પ્લસ અપ ટુ ડોટ 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 MN. અહીંયા પ્લસ કરીને આગળ લખતા રેડી. ઓકે, ટૂંકમાં હવે આના ઉપરથી હવે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ. બટ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ ને પહેલા મારે તમને જે આપણા મોડ્યુલના 80% ક્વેશ્ચન છે ને એનું સોલ્યુશન આપી દેવું છે. એક જ વસ્તુ શીખવાડવા એટલે પહેલા આપણે હેડિંગ આપી દઈએ ટુ બોડી માસ સિસ્ટમ. નેક્સ્ટ ટુ બોડી માસ સિસ્ટમ.
ટુ બોડી માસ સિસ્ટમમાં જો હું આમાંય તે છોકરાઓ બે રીતે તમને વસ્તુ સમજાવું છું. આપણે XYZ લખીએ પહેલા આમ, આ X એક્સિસ, આ Y એક્સિસ, this is X, this is Y, આ ઓરિજિન. ઓરિજિન પર જ હું એક M1 પાર્ટિકલ રાખી દઉં છું. X એક્સિસ પર અહીંયા હું એક M2 પાર્ટિકલ રાખી દઉં છું. S પર HCV, બંને વચ્ચેનું ડિસ્ટન્સ D છે તો હું D કહી દઉં છું. બે એકબીજાથી D જેટલા અંતરે દૂર છે. મારે યામ લખવો હોય તો છોકરાઓ M1 ના કોર્ડિનેટ હું M1 માટે 0,0 લખી શકું, M2 માટે D,0 લખી શકું. હું એવું કહી શકું છું છોકરાઓ અહીંયા કે M1 ઇઝ ગ્રેટર ધેન M2 છે. ચલો, M1 નું માસ વધારે છે M2 કરતા. જો બેયના માસ સેમ હોય તો એનું સેન્ટર ઓફ માસ વચ્ચે જ લાઈ કરે. એ હમણાં હું તમને પ્રૂવ કરી દઈશ. પણ અહીંયા M1 ઇઝ ગ્રેટર ધેન M2 છે તો એનું સેન્ટર ઓફ માસ M1 ની નજીક હશે. અહીંયા ક્યાંક લાઈ કરતું હશે. લેટ્સ એઝ્યુમ ત્યાં ખરેખર ક્યાંય માસ હશે નહીં. આ ડિસ્ટન્સ ને હું લેટ્સ એઝ્યુમ કે R1 કહું યા D1 કહું, વોટ એવર. હું R1 કહું, X1 કીધું બેટર છે એમાં, કારણ કે એમાં તમે પાછા કન્ફ્યુઝ ન થતા. ચલો, આ X1 છે તો ઓલો X2 છે. સાહેબ આમાં કરવાનું હું, આમાં હું તમને એમ કહું છું કે બે પાર્ટિકલ છે, બેના માસ જુદા જુદા છે તો એનું સેન્ટર ઓફ માસ ક્યાંક લાઈ કરતું હશે. મેં કે તમને એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે ભાઈ એના સેન્ટર ઓફ માસનું M1 થી ડિસ્ટન્સ કેટલું, હું એમ પૂછું, તમને એક તો વાત ખબર જ છે કે બે પાર્ટિકલ હશે તેનું સેન્ટર ઓફ માસ બંનેને કનેક્ટ કરતી લાઈન પર જ ક્યાંક લાઈ કરતું હશે. તો સેન્ટર ઓફ માસ ઓફ ટુ પાર્ટિકલ સિસ્ટમ લાઈ ઓન, center of mass of two particles lie on connecting their masses. તો હવે અહીંયા આ X1 બેયને કનેક્ટ કરતી લાઈન પર ક્યાંક હશે. X1 છે એ M1 થી ડિસ્ટન્સ છે, M2 થી ડિસ્ટન્સ હું X2 કહી દઈશ. સેબી X1 ફાઇન્ડ કરવું છે. તમે હમણાં આવું ભણાવ્યું તું પણ કેટલું ડિસ્ટન્સ છે મારે જોતું છે. કઈ વાંધો નહીં. કઈ એક્સિસ પર વાત થાય છે? X એક્સિસ પર. તો એપ્લાય કરો ને. XCOM is equal to ફોર્મ્યુલા કઈ છે આપણી પાસે? તો કે M1 X1. મારે XCOM કેમ લખ્યું? કારણ કે બેનું સિસ્ટમ જે છે બે પાર્ટિકલ એના સેન્ટર ઓફ માસ જોતું છે. M1 X1 પ્લસ M2 X2 અપોન M1 પ્લસ M2. ચલો, M1 ની વેલ્યુ M1. X1 એટલે કોના કોઓર્ડિનેટ થયા? M1 ના થયા ને યાર. X1 પોઝિશન શો કરે છે કોની? M1 ની. X2 કોની શો કરે છે? M2 ની. તો M1 માટે X1 તો કેટલું છે? M1 માટે X1 તો 0 છે. M1 માટે તો આમ કીધું X1 0 છે. એમ નહીં સાહેબ, તમે X1 કીધું, X1 માં X એક્સિસ પર છે એટલા માટે તમે એલા તારી ભલી થાય અને અલગ કહી દે એટલે તમને ઓલું X1 X2 બે ભેગું ન થઈ જાય. આજે છે ને એને હું R1 કીધું એટલે તમને કઈ વાંધો ન આવે. ચાલો, સેન્ટર ઓફ માસ મારે ફાઇન્ડ કરવું છે. XCOM. આ ડિસ્ટન્સ આપણું R1 છે. X1 એટલે પહેલો M1 પાર્ટિકલ છે એનો X કોર્ડિનેટ પ્લસ M2 M છે. અચ્છા, એનો X કોર્ડિનેટ ઓરિજિન થી કેટલો દૂર છે? કોની રિસ્પેક્ટમાં મારે જોતું છે? ઓરિજિન કે M1? અરે બે એક જ જગ્યાએ પડ્યા છે, હું કેમ ચિંતા કરે છે યાર? તો હું અહીંયા લખી નાખું E છે D અપોન M1 પ્લસ M2. M2 નો X કોર્ડિનેટ D. તો આ XCOM તને મળી ગયું. સેન્ટર ઓફ માસ નું X એક્સિસ પર અંતર મળી ગયું જેને તમે R1 બી કહો છો. XCOM બી છે, R1 બી છે, જે તમને મળ્યું M2 ઇન્ટુ D અપોન M1 પ્લસ M2. માની લો હું તમને એમ કહું, તમે આવું ભણ્યા જશો કે ભાઈ જ્યાંથી તમારે સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ R1 ફાઇન્ડ કરતા હો, સામે વાળાનું માસ M1 અને M2 હતું, તમે સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ ક્યાંથી ફાઇન્ડ કરતા હતા? M1 થી. તમે
R1 કે XUM ક્યાંથી ફાઇન્ડ કરતા હતા M1 થી, તો સામેવાળાનું માસ M2 ઇન્ટુ ટોટલ ડિસ્ટન્સ D અપોન ટોટલ માસ. માની લો મારે આ જોઈએ છે, કોક કે સાહેબ અમારે આ અહીંથી જોઈએ છે, અહીંથી R2 જોઈએ છે, તો શું કરવાનું યાર? હવે તો મેથ્સ છે ને. R2 ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? તો કે ટોટલ કેટલું હતું D માંથી તમે R1 બાદ કરો, D માંથી R1 બાદ કરો તો R2 મળી જાય, ઇઝ ઇક્વલ ટુ D માઇનસ R1 આવ્યું. R1 કેટલું છે? M2D અપોન M1 પ્લસ M2. સિમ્પ્લિફાય કરશો તો R2 ઇઝ ઇક્વલ ટુ આવશે M1 ઇન્ટુ D પ્લસ M2D માઇનસ M2D કેન્સલ થઈ જશે અપોન M1 પ્લસ M2. ટૂંકમાં બાકી બધું ભૂલી જાઓ. હવે આની આ વસ્તુ તમને હમણાં સેન્ટર ઓફ માસ થી બીજી એક રીતે શીખવા દીધું, તમને મોત પડી જાય કે હા હે આવું થાય. જુઓ તમે, હું તમને અહીંયા આ M1 અને M2 છે, બે પાર્ટિકલ છે. હવે તમે y કોર્ડિનેટ બધું સાહેબ તમે આમાં YCOM કેમ ન કર્યું? લે કરી દો ઘડીક વાર, તને મજા આવશે. M1 Y1 પ્લસ M2 Y2 અપોન M1 પ્લસ M2 M1. Y1 એટલે શું હે? Y1 એટલે શું? M1 નો Y1 કોર્ડિનેટ, તો કે M1 નો Y1 0 જ છે કારણ કે ઓરિજિન પર જ છે. M2 ઇન્ટુ Y2. Y2 શું છે? તો કે M2 પાર્ટિકલ નો Y કોર્ડિનેટ, તો કે તો Y પર 0 જ છે, તો શું આવી? 0 જ આવે. કારણ કે મેં તમને કીધું કે સેન્ટર ઓફ માસ બંને પાર્ટિકલ ને કનેક્ટ કરતી લાઈન પર લાઈ કરે છે, તો કનેક્ટ આમ થઈ છે, તો સેન્ટર ઓફ માસ ત્યાં જશે. છોકરાઓ જો તો આનો મિનિંગ શું થયો? અહીંયા સાઈડમાં કહું છું, આ M1 આ M2. હવે મને કાંઈ કીધું નથી કોણ ભારે છે ને કોણ હલકું છે, આ બેને કનેક્ટ કરતી લાઈન. મારે એના સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ M2 થી જોઈએ છે. માની લો અહીંયા ક્યાંક સેન્ટર ઓફ માસ છે, મારે આ ડિસ્ટન્સ જોઈએ છે. ટોટલ બે વચ્ચેનું ડિસ્ટન્સ D છે, મારે આ D2 જોઈએ છે. હું એને D2 કહું, જે કયો યાર પછી કઈ થોડું એટલું મૂંઝાવાની જરૂર. તો D2 તમારે શું કરવાનું ખબર છે? અચ્છા, સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ જોઈશ, કોનાથી જોઈશ? M2. એનો દળ નહીં લેવાનો, એની સામે કોણ છે? M1. ઈ લ્યો ગુણ્યા બે વચ્ચેનું ડિસ્ટન્સ છેદમાં બેના માસનું એડિશન. માની લો તમારે સેન્ટર ઓફ માસ જોતું છે M1 અને M2 ને કનેક્ટ કરતી લાઈન ને કોઈ M1 થી જોતું છે D1 જોતું છે. સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ M1, સામેવાળાનું માસ ઇન્ટુ બંને વચ્ચેનું ડિસ્ટન્સ અપોન M1 પ્લસ M2. કામ પૂરું. અલા ખબર પડી ભાઈ? જાગે બોલ બધા. હજી આ રીતે માસ મુવમેન્ટ થી પ્રૂવ થાય, પણ એ તમને હમણાં કહું, પણ એ પહેલા ટૂંકમાં આ તો મેં તમને એનું જ ભણાવ્યું હતું છોકરાઓ, ફટાફટ તમે કરી શકો ને એના ઉપરથી. એક કામ કરો, આ R1 અને R2 જે ડિસ્ટન્સ છે ને એનો રેશિયો લ્યો. R1 અપોન R2 એક વખત કરો તો ખરી, શું આવે જો તો. R1 અપોન R2 કરો તો D અપોન M1 પ્લસ M2, D અપોન M1 પ્લસ M2 ઉડી જાય, તો તમારી પાસે અહીંયા વધશે M2 upon M1. That shows R1 is inversely proportional to M1 and R2 is inversely proportional to M2. મીન્સ કે R1 અને R2 જે અંતરો છે, M1 થી અંતર R1, M2 થી અંતર R2, એ જે ડિસ્ટન્સીસ છે એ માસને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે છોકરાઓ. આનો મિનિંગ એમ થઈ ગયો કે કોઈ બી બે પાર્ટિકલ ટુ બોડી માસ સિસ્ટમમાં એના સેન્ટર ઓફ માસનો કોઈ એક પાર્ટિકલ થી ડિસ્ટન્સ એને માસને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. ભાઈ મેં હું કીધું ખબર પડી? બે પાર્ટિકલના સેન્ટર ઓફ માસનું એને કનેક્ટ કરતું ડિસ્ટન્સ માસને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. એનો મિનિંગ શું થયો? હમણાં હું તમને કહેતો હતો ને છોકરાઓ, એનો મિનિંગ આમ થયો કે M1 અને M2 છે, અને મેં આવું લખી નાખ્યું હતું, યાદ કરો, M2 ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન M1. અને મેં કીધું હતું કે જેનું માસ વધારે હોય તો
તો સેન્ટર ઓફ માસ એની નજીક લાય કરે. તો આવી ગયું ને કે સેન્ટર ઓફ માસ નું આ m2 થી ડિસ્ટન્સ r છે. તો કોઈ બી પાર્ટિકલ થી એના સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ એ માસ ને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. m2 વધારે છે એટલે સેન્ટર ઓફ માસ નું m2 થી ડિસ્ટન્સ ઓછું આવશે, અને m1 ઓછું છે, m ઓછું છે તો એના સેન્ટર ઓફ માસ નું m થી ડિસ્ટન્સ લાર્જ આવશે. એલા બેઝામાં ઉતર્યું પાક્કું બધાને? ઓકે. અચ્છા, એના ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે. બીજી વાત કે આ જ કેસની અંદર if m1 is equal to m2 is equal to m હોત તો કેમ થાત? તો XCOM ની ફોર્મ્યુલા જોવો તો હાલો, તો XCOM મારે જોતું છે. m1 is equal to m2 is equal to m. અહીંયા મૂકો છોકરા, m2 ની જગ્યાએ m into d upon m plus m 2m mm ગયા તો તમારું બે પાર્ટિકલને કનેક્ટ કરતું સેન્ટર ઓફ માસ d/2 એક્ઝેક્ટ વચ્ચે હશે. જે મેં સમજાવ્યું હતું માસ સેમ હોય તો એક્ઝેક્ટલી વચ્ચે હોય. બાકી લાર્જ માસ જ્યાં હોય ત્યાં તમારું સેન્ટર ઓફ માસ શિફ્ટ થતું હોય. ચલો એક બે ફટાફટ ક્વેશ્ચન લઈએ. ફટાફટ. ફટાફટ કેવું? ફટાફટ. માની લો છોકરાઓ, આવા કેટલા બધા પીવાય ગયું છો તમારી પાસે. આ એક m માસ નો પાર્ટિકલ, બીજો એક 3m માસ નો પાર્ટિકલ, બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે ને એ d છે. ફાઇન ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ માસ ફ્રોમ પાર્ટિકલ m. એક છે કે તમે આને સંસ્કારી રીતે કરો, સંસ્કારી રીતે એટલે પ્રોસેસને ફોલો કરીને, અને એક છે કે તમે શોર્ટકટ એપ્લાય કરો. તમને ખબર પડી જાય કે માસનો રેશિયો m ને 3m, માસનો રેશિયો 1:3 છે તો ડિસ્ટન્સ જે છે એ 3:1 થઈ જશે. ટોટલ d છે તો હું તો અહીંયા સીધો કહી દઉં કે સેન્ટર ઓફ માસ અહીંયા જ ક્યાંક લાય કરતો હશે. ટોટલ d છે એને 3:1 માં લેવું હોય તો આ 3d/4 થાય અને આ d/4 થાય. ક્યાંથી લાવ્યા સાહેબ? મેથ્સ છે. હું એકવાર રિપીટ કરું, નો સમજાણું હોય પાછો હું તમને સંસ્કારી સુકન્યા જે કેવી હોય એની જેમ હું તમને કરાવું છું. કન્યા કે પછી વર જે હોય બે હોય ને, સંસ્કારી બે તરફી હોય તો હોય, નો હોય ન હોય. તો ટૂંકમાં માસ m અને 3m એટલે 1:3 છે. આપણે ભણી ગયા કે ડિસ્ટન્સ અને માસ બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. તો માસ 1:3 છે તો ડિસ્ટન્સ 3:1 થાય. ટોટલ d ના આપણે 3:1 માં પાર્ટ પાડો તો d/4 ને 3d/4. ઓકે સાહેબ, એમ નહીં, અમને થોડીક ઓલી હારી રીતે, હાલે હારી રીતે માની લો r1 તારે જોતું જ ને, એમ જ કેસ ને ફાઇન્ડ ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ માસ ફ્રોમ પાર્ટિકલ m. તો r1 જોતું જ તો આપણે શું ભણ્યા? તું ક્યાંથી ડિસ્ટન્સ ફાઇન્ડ કરે છો? m1 કે m થી 3m થી? m થી. તો માસ સામે વાળાનો લેવાનો, ધેટ ઇઝ 3m ઇન્ટુ બંને વચ્ચેનો ટોટલ ડિસ્ટન્સ d અપોન ટોટલ માસ m plus m, સોરી m plus 3m 4m mm ગયા. આવી ગયું? સંસ્કારી રીતે, સંસ્કારી રીતે, સંસ્કારી રીતે. પોરબંદર, ઓકે, અમદાવાદ. બીજો એક્ઝામ્પલ હાલો, એનો આન્સર તમારે આપવાનો છે ફટાફટ. આમ મારે આન્સર તો આમાં આવવાનો જ છે બધાનો, આમાં કઈ નવું છે જ નહીં. મારે સ્પીડમાં જોઈએ છીએ. m 9m અને 50 મીટર. હાલો કોણ આપશે ફાસ્ટ? હાલો ફાસ્ટ. m 9m, m થી કેટલા અંતરે? m થી કેટલા ડિસ્ટન્સ છે? યસ, રાજકોટ ગુરુકુળ બોલી જા ભાઈ. 45 ને 5. 45 ને 5, વેરી ગુડ.
માસ છે 1:9 માં, તો ડિસ્ટન્સ આવવાનું 9:1 માં. તો અહીંયા ક્યાંક સેન્ટર ઓફ માસ લાઈ કરવાનું. That is 45 and 5. સંસ્કારી રીતે સંસ્કારી રીતે સંસ્કારી રીતે તો સંસ્કારી રીતે મારે આ ડિસ્ટન્સ ને r1 કહું તો આમ લખાય r1. અચ્છા, ક્યાંથી ડિસ્ટન્સ ફાઇન્ડ કરો છો? m થી. તો સામેવાળાનું માસ 9m into total distance, that is 50 upon total mass, m plus 9m 10m, mm ગયા આપણી 10 5 are 50, 45 meter. હા હા હા. અચ્છા, મોરબી ઉતાવળ ઠીક, આમ તો ઘડિયાળ જોઈએ એટલે હું કહું છું. નહીં ને, કોઈને ટાઈમ નથી આપ્યો ને ક્યાંય ઘરે જમવા જવાનો ને એવો કઈ ટાઈમ? એમ કહું છું તો એ હસવા માંડ્યો. બોલો, આમ કહું છું ને તો હારું. ઘરે જમવા જવાનો ટાઈમ ને માપીને નથી આવ્યો ને, એમ હું કહું છું. ઓકે, હવે આની આ વસ્તુ જો મને શોખ કાંઈ નથી, હું તો કહી શકું જો આપણે આમ થઈ ગયું, જો અમે પ્રૂવ કરાવી દીધું. આની આ વસ્તુ આપણે પાછી માસ મુવમેન્ટ થી જોઈ છે એકવાર. જો તમે ટૂંકમાં કેવા હું તમને આમાં શું માંગુ છું वो देखना है आपको. આપણે આવું કંઈક સમજ્યા કે આ જે છે ઈ તમારો m1 પાર્ટિકલ, આ બકા m2, બંને વચ્ચેનો ડિસ્ટન્સ d. અલ્ટરનેટિવ એક રીતે. એટલે તમને ઈ ખબર જ છે કે આ બેનું સેન્ટર ઓફ માસ બેને કનેક્ટ કરતી લાઈન પર ક્યાંક હશે. m1 મોટું હશે તો m1 ની નજીક ને m2 મોટું હશે તો m2 ની નજીક. હું એમ કહું છું કે અહીંયા ક્યાંક હશે. હવે તમને અહીંથી ડિસ્ટન્સ પૂછું તો તમે કહી શકો કે m1 થી ડિસ્ટન્સ જોતું તો સામેવાળાનું માસ m2 into d upon m1 plus m2 થશે. અહીંથી પૂછીશ તો સામેવાળાનું માસ કહેશું. એ તમને આવડે જ છે. હું એની વસ્તુ તમને સેન્ટર ઓફ માસ ની ઓલી બીજી ડેફિનેશન પરથી કહું કે સેન્ટર ઓફ માસ ની જે મેથેમેટિકલ ડેફિનેશન હતી કે એક એવું પોઈન્ટ છે કે સેન્ટર ઓફ માસ જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ પર માસ મોમેન્ટ નો વેક્ટર સમ 0 થાય. અચ્છા, આ ડિસ્ટન્સ હું એમ કહું છું કે આને આપણે કેટલું કીધું હતું? r1 કીધું હતું ને, r1 કીધું હતું અને આને r2 કીધું હતું. સાહેબ તમે તો r1 r2 જુદું લખ્યું હતું. r1 ઓરિજિન થી. મેં અહીંયા ક્યાં ઓરિજિન, મેં ક્યાં અહીંયા ઉદ્ગમ બિંદુ ધાર્યું જ છે. સિગ્મા આ સેન્ટર ઓફ માસ એટલે એવું પોઈન્ટ, ટૂંકમાં સેન્ટર ઓફ માસ છે તો એ પોઈન્ટ પર જેટલા બી પાર્ટિકલ છે બધા પાર્ટિકલની માસ મુવમેન્ટ એટલે માસ ઇન્ટુ પોઝિશન વેક્ટરનો વેક્ટર સમ 0 થવો જોઈએ. થયો વેક્ટર સમ 0? હા થયો. હાલો, હવે મને અહીંયા કોણ લખાવશે? કોણ હે મને કોણ લખાવશે? અહીંયા મને લખાવો તો ચાલો. તો 1 to n છે, બે પાર્ટિકલ છે, કેવી રીતની વેલ્યુ મૂકવાની ચિંતા કર્યા વગર મને શાંતિથી લખાવો કે સાહેબ તમે આમ લખો. હાલો તો કદાચ આપણને આવા જવાબો મળી જાય. ચલો, મને ફટાફટ આમ બિંદાસ બોલવાનું યાર, મૂંઝાવવાનું નહીં તમારે કોઈ કઈ. હાલો, રાજકોટ ગુરુકુળમાંથી આ છૂટો થઈ ગયો છે, અમદાવાદમાંથી થઈ ગયો છે, જામનગર હરિયામાંથી થઈ ગયો છે. હા, જુનાગઢ માતાજી. હાલો તમે કયો. અવાજ નથી આવતો. કનેક્ટ કર્યું છે? કનેક્ટ તોય નથી આવતું. ઋત્વિકભાઈ, આ લોકોને માઇકનો જરાક પ્રોબ્લેમ છે, એ જોજો ને સાહેબને કંઈક કઈ સોલ્વ કરાવજો. કાંઈ વાંધો નહીં, બીજા સેન્ટરમાંથી પૂછી લઉં છું. કોણ કહેશે તો હવે પાછો? હા, અમદાવાદ તું કે હાલ. m1 r1 plus m2 r2 બરાબર 0. અચ્છા, એમ નહીં, m1 r1 તે પહેલો પાર્ટિકલ છે m1. અચ્છા, આ વેક્ટોરિયલી લખવાની સદિશ સ્વરૂપે કે અદિશ સ્વરૂપે?
અધિક સ્વરૂપે ચાલે. અચ્છા, અડી સ્વરૂપે ચાલે. ઓકે, હાલ તો હું લખું. પ્લસ M2R2. ઓકે, અચ્છા, આમાં પોઝિશન વેક્ટર લેતા હતા, એ પોઝિશન ક્યાંથી નક્કી કરતા હતા? ઓરિજિન થી કે સેન્ટર ઓફ માસ થી? આમાં સેન્ટર ઓફ માસ થી. ઓકે, તો તું જોવા જા ખરેખર બેટા, તો સેન્ટર ઓફ માસ થી આ નેગેટિવ પર ગયું એટલે -R1 આવે ને. નો લે તો સામે R1 માઇનસ આવશે, એમાં બીજું કઈ ફેર નહીં પડે. ખબર પડી ને? અમદાવાદ વાળો ભાઈ -R1 અને પ્લસ M2R2 ઇઝ ઇક્વલ ટુ 0. વેરી ગુડ. ચાલો, તો આનો મિનિંગ શું થઈ ગયો? M1R1 ઇઝ ઇક્વલ ટુ M2R2. આનો મિનિંગ શું થઈ ગયો? R1 upon R2 ઇઝ ઇક્વલ ટુ M2 upon M1. આનો મિનિંગ ઈ જ નો થયો. R is inversely proportional to M, યા M is inversely proportional to R. હલ્લો એ હલ્લો એ હલ્લો. અચ્છા અચ્છા, હજી સાહેબ અમે ઓલું ફોર્મ્યુલા જોતું. એ સાહેબ અમારે ઓલું ફોર્મ્યુલા જોતું. કાંઈ વાંધો નહીં બકા. આ R1 છે, ટોટલ D છે, તો R2 ની જગ્યાએ હું શું લખી શકું? હે, D માઇનસ R1 નું ટોટલ બે વચ્ચે D થાય, આટલું R1 છે. તો R2 કેટલું થાય? R2 તો કે R2 મારે કેવું હોય તો D માઇનસ R1 કરી નાખો. હાલો, આ તો આપણે પ્રૂવ કરી જ નાખ્યું હતું, આમાં કઈ વાંધો નહોતો કોઈને. M2 R2 ની જગ્યાએ શું મૂકવાનું? R2 ની જગ્યાએ તો કે ભાઈ D માઇનસ R1, D માઇનસ R1. ઓકે, ચાલો સિમ્પ્લિફાય કરો. M1 R1 ઇઝ ઇક્વલ ટુ, આમ પ્લસ ઓલી સાઈડ જઈ ગયું માઇનસ. R2 ની જગ્યાએ મેં મૂક્યું છોકરાઓ ટોટલ D માઇનસ R2, તો M2D માઇનસ M2 R1. અચ્છા, માઇનસ વાળું ટર્મ આ સાઈડ લઈ લો લેફ્ટ. કોને કોમન લઈ લ્યો? R1 ને કોમન લઈ લ્યો, તો M1 પ્લસ M2 આવી ગયું. M2D અપોન M1 પ્લસ M2. તમને સમજાણું અહીંયા માઇનસ શું કામ આવ્યું હતું? એ ખરેખર કારણ કે હું સિગ્મા MI RI વેક્ટર બરાબર 0 લઉં ને ત્યારે મારે પોઝિશન વેક્ટર સેન્ટર ઓફ માસ થી લેવાનો આવે. તો R1 સેન્ટર ઓફ માસ ની લેફ્ટ સાઈડ છે, તો -R1 લખવું પડે. રેડી? અને ઓલા અમદાવાદ વાળા ભાઈબંધે કીધું કે અહીંયા હું માઇનસ ન લખે તો મારું R1 માઇનસ આવે. ધેટ મીન્સ એ તો મને ખબર જ છે કે એની લેફ્ટ સાઈડ છે, તો R1 માઇનસ આવે. ઝીંગાલાલા હું હા. ઓકે ફાઇન. તો ટૂંકમાં મારે તમને જેટલું સમજાવવાનું હતું એ બધું સમજાવી નાખ્યું. હવે આપણા મોડ્યુલમાં તો અહીંથી બધું શરૂ થાય છે છોકરાઓ, અને ઈ આપણે બધું જોઈ લીધું છે. આ જે ફોર્મ્યુલા હતી એના ઉપરથી એક્સ વાય ઝેડ માં કેમ લખાય આપણે જોયું. ચાલો, ટેક્સ એક્સરસાઇઝ નંબર 2 આ એક હું તમને કરાવું છું, જેમાં ટૂંકમાં બધી જ ટાઈપ્સ કવર થઈ જાય ને બધાના એક એક ફટાફટ કહી દઉં તમને. ઇન ધ HCl મોલેક્યુલ કે છે, the separation between the nuclei of two atoms is about 1.27 angstrom. 1 angstrom is equal to 10 raised to minus 10 meter. Find the approximate location, approximate એટલે આશરે location of center of mass, ECM કે આપણે COM કહીએ, of the molecule given that chlorine atom is about 35.5 times as massive as hydrogen atom. So mass of chlorine atom is equal to 35.5 times mass of hydrogen atom. And nearly all the mass of an atom is concentrated in its nucleus. એટલે છોકરાઓ HCl માં આમ આપણે લઈ લઈએ, આ માની લો H છે, આ Cl છે, એનું બધું જ માસ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલું. લાસ્ટ લાઈન એવું કહે છે, ઓલ ધ માસ ઓફ એન એટમ, આનું બધું માસ એના પરમાણુનું બધું જ માસ એના ટૂંકમાં ન્યુક્લિયસમાં કોન્સન્ટ્રેટ રહેલું છે. અચ્છા, HCl, the separation between nuclei of two atom is about 1.27 angstrom. તો સિમ્પલ છે ને યાર, હાઇડ્રોજન કરતા ક્લોરીન 35.5 ટાઈમ્સ છે. પહેલા તો આનો સેન્ટર ઓફ માસ બંનેને કનેક્ટ કરતી લાઈન પર હોય, એમાંય ક્યાંય હોય તો કે ક્લોરીનની નજીક હોય, કારણ કે ક્લોરીન વધારે આવી છે, તો અહીંયા જ એનું સેન્ટર ઓફ માસ હશે. એનું ડિસ્ટન્સ ક્યાંથી જોતું છે? હાઇડ્રોજન થી જોતું છે કે ક્લોરીન થી જોતું છે? જ્યાંથી પૂછ્યો હોય ત્યાંથી કહેવાનું. આ તો ક્વેશ્ચન છે,
ટૂંકમાં એક્સરસાઇઝ છે, તો હું અહીંથી હાઇડ્રોજન થી લઉં છું. તમને ઓપ્શનમાં જ્યાં પૂછ્યું હોય ત્યાંથી કહેવાનું. તો x1 થી જોતું જ, x1 જોતું જ. ચાલો તો x1 જોતું, સામેવાળાનું માસ ઓફ હાઇડ્રોજન ઇન્ટુ આપણે શું કહી શકીએ છોકરાઓ, ટોટલ માસ, ધેટ ઇઝ 1.27 એંગસ્ટ્રોમ એટલે ઇન્ટુ 10⁻⁻10 કીધું. મેં x1 થી લીધું તો સામેવાળાનું માસ એટલે માસ ઓફ ક્લોરીન આવશે. x1 તો સામેવાળાનું માસ ઓફ ક્લોરીન ઇન્ટુ 1.27 ઇન્ટુ 10⁻⁻10 અપોન ટોટલ માસ. ટોટલ માસમાં માસ ઓફ હાઇડ્રોજન પ્લસ માસ ઓફ ક્લોરીન. અચ્છા, માસ ઓફ ક્લોરીન તમને આપ્યું છે, કેટલું મૂકું તો કે 35.5 ઇન્ટુ માસ ઓફ હાઇડ્રોજન ઇન્ટુ 1.27 ઇન્ટુ 10⁻⁻10 અપોન માસ ઓફ ક્લોરીન કેટલું કીધું છે, 35.5 ટાઈમ્સ માસ ઓફ હાઇડ્રોજન, 35.5 પ્લસ 1 36.5 માસ ઓફ હાઇડ્રોજન. એ કેન્સલ આઉટ, સિમ્પ્લિફાય કરો જે આવે આન્સર. થોડો ટિપિકલ આવશે એટલા માટે તો એને એપ્રોક્સિમેટલી વર્ડ વાપર્યો છે. મેઇન્સમાં પૂછશે તો રાઉન્ડ ઓફ કરવાનું કહેશે, ન્યુમેરિકલના ફોર્મમાં ખાસ પૂછે તો. હવે આમાં આવી કઈ પ્રોસેસને ફોલો કરવાની જરૂર નથી. અલ્ટિમેટલી થયું ને 35.5 ઇન્ટુ 1.27 અપોન 36.5. આવા 2 બોડી વાળા કેટલાય પ્રોબ્લેમ મોડ્યુલમાં છે. હવે આ તમારે નોટ્સમાં રાખવું હોય ને તો એક રખાય, બાકીના આજના બધા મોડ્યુલમાંથી પરમેનન્ટલી કેન્સલ કરી નાખવાના. આજ પછી કોઈ દી જોવાનો ન થવો જોઈએ. પછી એક ટ્રાયેંગલ વાળો લઈ, આ વર્કઆઉટ એક્ઝામ્પલ છે, HCV નો છે, HCV માંથી છે. 3 particles of mass 0.5 kg, 1 kg and 1.5 kg are placed at the 3 corners of a right angle triangle of sides 3 cm, 4 cm and 5 cm. Okay. તો આવો આપણે ટ્રાયેંગલ કે છે તમારી પાસે, રાઈટ એંગલ ટ્રાયેંગલ કિંગ્યો આર્યો. અને અહીંયા વાત કે છે કે આ છે ભાઈ બકા 3 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર. અહીંયા છે 0.50 kg. અચ્છા, પછી અહીંયા છે 1 kg. અચ્છા, અહીંયા છે 1.5 kg. Locate the center of mass of the system. હવે આનો ઓપ્શન જોઈ લેવાય કે ખાલી x માં છે, ખાલી y માં છે, ક્યાં છે જોવાય. જવાબમાં જેમ આપ્યું એમ લખવાનું. હું અત્યારે એક કામ કરું, વેક્ટોરિયલી ફાઇન્ડ કરું કે RCOM, કારણ કે મને ખબર જ છે કે 0.5 kg ને 1 kg ને કનેક્ટ કરીશ તો x એક્સિસ પર આવશે, પછી NA ને 1.5 ને કરીશ તો XY બંને પર આવશે. તો જ્યારે આવી રીતના 2D માં હોય ત્યારે આમ લખતું જવાનું. જો આના કોર્ડિનેટ શું કરવાના થાય, 0,0, આના કોર્ડિનેટ 4,0, આના કોર્ડિનેટ 0,5, આટલું સોરી 0,3, આટલું આપણને આવડવું જોઈએ, 0,3. ઓકે, ચલો. તો M1 R1 વેક્ટર 3 છે તો આમ લખી નાખું M1 R1 વેક્ટર પ્લસ M2 R2. ઓલું શોર્ટકટ 2 પાર્ટિકલ સિસ્ટમ માટે જ હતું, 2 બોડી માસ સિસ્ટમ જ હતું, યાદ કરો, મેડિંગ આપ્યું હતું. પ્લસ M3 R3 વેક્ટર અપોન M1 પ્લસ M2 પ્લસ M3. ચલો, M1 કેટલું તો કે 0.5. ઓકે, R1 ને શું લખાય તો કે 0,0 લખાય, બીજું કઈ ન લખાય, પ્લસ. અચ્છા, M2 કેટલું 1, R2 કેટલું લખાય 4,0. એ સાહેબ આમાં તો ડખા નહીં થાય, આ 4 સેન્ટીમીટર માં છે, માસ કેજી માં છે. હવે કેજી અપોન કેજી થવાનું જ ને, કેજી 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 અપોન કેજી જ છે તો વ્યુ જવાનું, તો સેન્ટીમીટર માં જ રાખીએ, ખોટું બોલ નહીં કરવાનું. પ્લસ M3 કેટલું તો કે 1.5 અને એને શું લખવાનું 0,3, x,y ના ફોર્મ ની અંદર લખી નાખ્યું. ટોટલ સમ કરો 1 અને 0.5, 1.5 1.5, ધેટ મીન્સ 3 kg ગયા. ચાલો હવે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા તો બધું 0, x કોર્ડિનેટ 0 જ થવાનો. જો તો આ પહેલા 0, 0.5 0 પ્લસ 4 into 1 4 પ્લસ 1.5 into 0 0. આ x કોર્ડિનેટ પતી ગયો, કોમા y કોર્ડિનેટમાં 0 થઈ જાય, 1 into 0 0 and 1.5 into 3
4.5 અપોન શું આવવાનું ટોટલ માસ 3 તો અહીંયાથી જવાનું છે 4/3 અને અહીંયાથી જવાનું 4.5/3 1.5 સેન્ટીમીટર જ આવશે ને હવે ફાઇનલી તો કારણ કે સેન્ટીમીટર જ બચવાનું ધેટ મીન્સ 1.33 1.5 સેન્ટીમીટર મીન્સ કે ફાઇનલ સેન્ટર ઓફ માસ જે હશે એ આને ઓરિજિન લીધું છે આપણે આને ઓરિજિન લીધું તો એક્સ એક્સિસ પર 1.33 અને વાય એક્સિસ પર 1.5 એટલે અહીંયા ક્યાંક હશે અહીંયા ક્યાંક સેન્ટર ઓફ માસ હશે જેનો એક્સ કોઓર્ડિનેટ હશે 1.3 અને વાય કોઓર્ડિનેટ હશે 1.5 1.3 1.5 અને એક રીતે ચેક કરવા જાઓ 0.5 અને 1 kg ને જોવો તો અહીંયા ક્યાંક આવશે 1 kg ની નજીક અહીંયા 1.5 થઈ ગયું અહીંયા 1.5 અને અહીંયા 1.5 તો બેને કનેક્ટ કરતી લાઈન પર અહીંયા જ ક્યાંક આવશે વચ્ચે એક્ઝેક્ટલી એવી રીતના બી પણ એમાં તમને એક્ઝેક્ટ ન મળે એક્ઝેક્ટ તો તમને આન્સર આવી રીતના જ મળે હવે આમાં તમારી ચોઇસ છે કે તમારે આને પછી લાંબી રીતે કરવું હોય તો xcom m1x1 m2x2 m3x3 થી અપોન m1 m2 m3 થી કરો અને ycom મુજબ આમ કરો તોય તે તો x અને y બે સેપરેટ મળશે મેં અહીંયા બે સાથે બતાવ્યા છે રેડી ને ભાઈ બધાને ઘણી વખત ક્વેશ્ચનની ડિમાન્ડ જ હોય કે તમને y કોઓર્ડિનેટ જ પૂછ્યો હોય તો બે ચોઇસ છે સીધું ycom થી કરો યા આવી રીતના કરીને જે મળે એનો y કોઓર્ડિનેટ લખી નાખો ચોઇસ ઇઝ યોર રેડી સો આ 1.3 1.5 અચ્છા પછી આ ક્વેશ્ચન એ તે છે હવે પહેલા જો 2 બોડી આવ્યું પછી 3 પોઈન્ટ પાર્ટિકલ આવ્યું હવે 4 આવ્યું શું કહે છે 4 particles A B C D having masses m 2m 3m 4m respectively are placed in order at the corners of a square of side A okay આ સાઈડ ને એને A કીધું છે આ A locate the center of mass અચ્છા આમાં સાથે લેવું જ કે અલગ અલગ તો કે ભાઈ મજા તો સાથેમાં જ છે અચ્છા કોઓર્ડિનેટ લખી નાખીએ તો આના કોઓર્ડિનેટ છે 0,0 આ x એક્સિસ પર છે તો a,0 અચ્છા આ જોવા જાવ 3m તો x એક્સિસ પર એ જેટલા ડિસ્ટન્સ y એક્સિસ પર એ જેટલા ડિસ્ટન્સ તો a, અને આ 0,a લખી નાખો ને યાર બધા નામ હું ટફ થોડું હોય યાર તો હવે ઈઝી થઈ ગયું ને કે RCOM is equal to 4 પાર્ટિકલ છે m1 r1 વેક્ટર પ્લસ m2 r2 વેક્ટર પ્લસ m3 r3 વેક્ટર હવે જો તમે એક્ઝામ આપો છો ને આ ફોર્મ્યુલા લખો છો તો તમારા જેવા મૂર્ખ કોઈ નથી આ તો અત્યારે હું તમને યાદ અપાવવા લખું છું તમારે આ લખવાની જ નથી તમારે અહીંથી સીધો ક્વેશ્ચન તમારે શું સ્ટાર્ટ કરાય ખબર છે આમ RCOM એ ન લખાય સીધું ઇઝ ઇક્વલ ટુ m1 એટલે m 0,0 પ્લસ 2m a,0 પ્લસ 3m a,a પ્લસ 4m 0,a અપોન સીધું સમજ આવે m 2m 3m 3m 6m પ્લસ 4m 10m m ગયા સિમ્પ્લિફાય કરો તો આન્સર લખો પૂરું તમારે આમ જ સોલ્વ કરવાનું હોય આવું આ ફોર્મ્યુલા તમારે લખવાની નથી રેડી ઓકે ફાઇન અચ્છા આ એક હું હોમવર્ક માં આપું છું કાલે પાછા મને કહેજો આમાં બહુ ટાઈમ નો આમાં લોજિક કઈ નથી ખાલી આ એંગલ છે ને થોડોક 104 ડિગ્રી છે એટલે એને કેવી રીતના પાર્ટ પાડવા કોસ સાઇન ના કમ્પોનન્ટ લેવા કે ન લેવા હા કમ્પોનન્ટ લ્યો તો તે 104 કે ના બે પાર્ટ પાડો તો 52 આવે તો થોડી નોન લવિંગ કેલ્ક્યુલેશન બનશે એટલે તમારે આન્સર લાવવા કરતા અને કેમ થાય એને વિચારી લેવાનું કાલે આપણે ડિસ્કસ કરશું પહેલા હું પૂછીશ કે કેમ કરાય ફાઇનલ આન્સર સુધી નહીં જાવ તો આમાં ચાલશે કારણ કે કેલ્ક્યુલેશન એવી પણ આવો તમને પૂછી શકે 104 ડિગ્રી છે ની જગ્યાએ તમને માની લો એવા એંગલ આપી દે કે જેમાં 90 ડિગ્રી આપી દે 45 થઈ જાય કે જે અગેન પાછા નોન આવી ગયા 120 આપી દે તો 60 થઈ ગયા તો એવું આપીને તમને પૂછીએ કે નીટમાં પૂછીએ કે જેઈમાં પૂછીએ કે છે જ તે એનો સેન્ટર ઓફ માસ જ ફાઇન્ડ કરવાનું છે લેંગ્વેજ વાંચજો ખાલી તમે થોડુંક વિચારો એટલા માટે હોમવર્કમાં આપ્યો બાકી તો લઈ લો અચ્છા લાસ્ટ ક્વેશ્ચન આપણો મોડ્યુલનો પછી
મારો ત્રાસ હું અહીંયા પૂરો કરીશ. 6 particles with equal mass small m kept on the vertices of a hexagon as shown in the figure. Keep one of them on the origin, ગમે એકના origin રાખો, and find the coordinate of the center of mass with respect to that. જો સેન્ટર ઓફ માસ કોની રિસ્પેક્ટમાં છે ને રીડ કરવું જરૂરી છે. ઘણી વખત આપણે એને સાવ નેગ્લેક્ટ કરતા હોઈએ છીએ. આવી રીતનું કંઈક છે હેક્સાગન, અને અહીંયાથી જે છે એ તમને આને એને એક્સ એક્સિસ કીધી છે આમ, અને અહીંયા વાય એક્સિસ છે આમ. જો એમ કીધું છે કીપ વન ઓફ ધેમ ઓન ધી ઓરિજિન, એટલે એક એમને ઓરિજિન પર રાખવાનો. એમ 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 એમ, અને પછી ફાઇન્ડ ધી કોઓર્ડિનેટ્સ ઓફ સેન્ટર ઓફ માસ વિથ રિસ્પેક્ટ ટુ ધેટ. એટલે આ જે ઓરિજિન પર પાર્ટિકલ રાખ્યો ને આની રિસ્પેક્ટમાં મારે આખા સિસ્ટમના સેન્ટર ઓફ માસને ફાઇન્ડ કરવાનો છે. પણ જેની રિસ્પેક્ટમાં ફાઇન્ડ કરવાનો છે ઓરિજિન પર છે, એનો મિનિંગ કે ઓરિજિનની રિસ્પેક્ટમાં કરવાનું છે. તો ઓરિજિનમાં તો 0,0 થાય. પછી એમ કહે છે each sides of hexagon is 2 મીટર. તો આ 2 મીટર, આ 2 મીટર, આ 2 મીટર, 2 મીટર, 2 મીટર, 2 મીટર. ચલો તો આ એમના કોઓર્ડિનેટ લખવા શું લખાય? 2,0 લખી નખાય. x પર 2, y પર 0. અચ્છા, આ એમના કોઓર્ડિનેટ કેમ લખવા આવે? એ મેથ્સ છે યાર. હવે મેથ્સ ભર્યો એને ખબર છે કે 2 મીટર થયો એટલે રેગ્યુલર હેક્સાગન થયો, નિયમિત ષટકોણ થયો. અને નિયમિત ષટકોણમાં ઓલવેઝ આ એંગલ 120 જ હોય. તો આ એંગલ ઓટોમેટિકલી 60 થઈ ગયું. અને આ એંગલ 60 થઈ ગયો તો હવે આ સાઈડ ને આ સાઈડ તમને ઈઝીલી મળી જાય. અલગ કલરથી લખું તો આ સાઈડ ને આ સાઈડ તમને ઈઝીલી મળી જાય. આ સાઈડ કેટલી થાય ને આ કેટલી થાય? ચલો તો sin 60 is equal to opposite upon hypotenuse કરો તમે, 90 ડિગ્રી છે હાઇપોટેનિયસ થઈ ગયો. તો sin 60 into 2 આવશે. sin 60 √3/2 into 2, 2 2 ગયા તો આ ડિસ્ટન્સ √3 મીટર થઈ ગયું. અને અહીંયા cos 60 is equal to cos θ is equal to પાસેની બાજુ છેદમાં વિકર્ણ એડજસ્ટન્ટ upon hypotenuse કરો 1/2, 2 2 ગયું તો આ 1 થઈ ગયું 1 મીટર. તો આના કોઓર્ડિનેટ થઈ ગયા. આ ઓરિજિન થી x એક્સિસ પર કેટલો દૂર છે? તો કે 2 તો છે જ, +1 એટલે x કોઓર્ડિનેટ એનો 3 થઈ ગયો અને y કોઓર્ડિનેટ √3 થઈ ગયો. હલા ખબર પડી? પછી અહીંયા આવો આ પાર્ટિકલ માટે, તો કે આ 2 મીટર પર છે તો આનો x તો 2 જ થાય. y માટે આ છોકરાઓ √3 છે એટલું √3 થયું તો આ બીજું √3 થાય તો 2 √3 થઈ ગયું. એનું √3 એટલે ખબર પડી ને? આ 2 મીટર, આ 1 મીટર, આ √3 તો 2 મીટર 1 મીટર √3 2 √3. અચ્છા આનો તો કે સાહેબ આ y કોઓર્ડિનેટ 2 √3 છે, x તો 0 તો 0,2 √3. એવી રીતના આનો ફાઇન્ડ કરીને એક લખી નાખવાનો. અને પછી RCOM ઇઝ ઇક્વલ ટુ ઓલી ફોર્મ્યુલા m1r1 થી લઈને m6r6 upon 6m. બધા એમ જ છે. રેડી? ઓકે, 2 PYQ છે આજે, 2 તમારાથી થઈ શકે એવા હોમવર્કમાં છે. આ એક HCV નો ક્વેશ્ચન છે, આ થઈ શકે એમ જ છે. 3 ક્વેશ્ચન હોમવર્કમાં પૂછે. એક આ PYQ છે, એક આ PYQ છે, એક શિફ્ટ ટૂંકમાં એક 2020 નો છે, જાન્યુઆરી 2020, અને એક જે છે એ જુલાઈ 2022 નો છે, 29 જુલાઈ 2022 નો છે. ઓકે, અહીંથી આપણે કાલના લેક્ચરમાં આગળ વધશું. હવે સાંભળો, જો કે હું તમને સૂચના કાલે જ આપીશ કારણ કે લેક્ચર મોડો થઈ ગયો છે. કાલે એક સૂચના આપીશ. પછી બધા PYQ બુક એક ખાસ લઈ લેજો. MTG નું લ્યો તો બેટર છે, 2025 સુધીના PYQ ની. તો નંબર છે ને એ સિંક્રોનાઇઝ થઈ જશે. મેં ઋત્વિક સરને કીધી છે PDF તમને કોઈક રીતે પહોંચાડી દે, પણ પીડીએફમાં શું છે એ હારી 400 MB ની છે, 486 MB. તો તમે ડાઉનલોડ કરી લો, પણ શેરિંગમાં ડાઉનલોડિંગમાં એક વખત PDF મારા પોઈન્ટ ઓફ વ્યૂથી, જો ઘરે મોબાઈલ આમ તો યુઝ નથી જ કરતા આપણે, જો કરતા હોઈએ તો HCV પાર્ટ 1 પાર્ટ 2 MTG ની બધાની PDF છે જ.
હું એટલા માટે અહીંયા યુઝ કરું છું કારણ કે અમારું અહીંયા 11-12 જે ભાવનગરમાં ચાલે છે ને એ લોકોને ટેબ્લેટ હોય જ એની પાસે. એટલે હું કોઈ દી પહેલા હું બુકું લઈને જ ફરતો હતો. આ છોકરાએ મને PDF નો યુઝ કરતા કરી દીધો કારણ કે એ લોકો ડાઉટ એ ટેબ્લેટમાં જ પૂછવા આવતા હોય. ટેબ્લેટ કમ્પલસરી હોય. તમને કેમ અત્યારે કમ્પલસરી નથી કર્યું, અહીંયા એડવાન્સના સ્ટુડન્ટ્સ માટે ટેબ્લેટ કમ્પલસરી છે. તો એ લોકો પાસે બધી જ બુકો બધી વસ્તુ ટેબ્લેટની અંદર હોય. તે સીધું કાંઈ તમે પૂછવા આવ્યા હોય જૂના પેપર, PYQ બુક, જે કાંઈ રેફરન્સ બુક બધું સીધું સામે જ હોય. એમ ભૂલાવાની કોઈ વાત જ ના આવે એની અંદર. તમે કાં તો બુક લેજો, MTG ની લ્યો, આમ દિશાની સારી આવે છે, MTG બી સારી છે, અલગ અલગ પબ્લિકેશન વાળા બધા લે છે, તો બધી સારી જ છે, પણ નંબર સિંક્રોનાઇઝ રહે એટલા માટે હું તમને MTG ની લેવાની કહું છું કે એમાં ટોપિક વાઇઝ આપ્યા છે. માની લો આપણો જે છે 5મો નંબર છે તેમાં 5મો જ રહે. છતાંય તે હું યર લખાવાનું તમને હવેથી હોમવર્કમાં શરૂ કરી દઈશ કે ભાઈ યર છે 7 જાન્યુઆરી ફર્સ્ટ શિફ્ટ મીન્સ નો આ ક્વેશ્ચન. હોમવર્કમાં એવી રીતના હશે એટલે તમે સાથે PYQ કરશો ની બેસ્ટ છે. પછી છેલ્લે સ્ટાર બી કરતા જવાના એટલે તમારે PYQ બધું પતતું જ જાય. આજનામાંથી એડવાન્સનું હજી સ્ટાર્ટ નહોતું થયું. કાલે આપણે પાછા આગળ વધશું.